કેમ છે ભાભી? હવે તમને માથું દુખતું હતું તો સારું થઈ ગયું? હા હા સારું છે પણ અશોકભાઈ હા એક વાત કરવી છે મારે તમને. હા બોલો ને. વાત એમ છે કે મારા ભાઈ દેવાંગની વાત છે. લે જો મારી વાત સાંભળો. તમે આ વાત પહેલાંય મને કરી હતી, લગભગ વરસ દોઢ વરસ પહેલાં કરી હતી કે ક્યાંક છોકરી હોય તો દેખાડો ને, છોકરી હોય તો દેખાડો ને, પણ હવે ક્યાંય છોકરી મતલબ એના લાયક ન હોય એટલે કાંઈ હું કહું તો નહીં. ના ના, તો આ છોકરી દેખાડવાની વાત નથી. તો આ વાતમાં એવું છે કે દેવાંગ એક છોકરીને પ્રેમ કરે છે જેનું નામ મીરા છે હા અને એની હારે એટલે કે એની હારે લગ્ન થઈ ગયા છે અને એને એની હારે અહીંયા થોડા દિવસ આપણા ઘરે રોકાવા આવવાની વાત ચાલે છે. તો જો તમને વાંધો ન હોય તો હું દેવાંગને અહીંયા બોલાવી લઉં. એટલે પ્રેમ કરતો તો દેવા હા. ભાગીને લગ્ન કર્યા છે કે આમ ચાર ફેરા? ફેરા તો કાંઈ ફેરા ન હોય, નકર તો તમે જાઓ નહીં. ના ના, એટલે લગ્ન તો એને વિધિવત જ કર્યા છે પણ એ લોકો એટલે કે છોકરીવાળાની જાણ બહાર કર્યા છે. અને વાત એમ છે કે તમને તો ખબર છે કે મારા મમ્મી પપ્પા નહોતા એટલે મારા ભાઈ માટે કોઈ છોકરી નહોતું બતાવતું અને અહીંયા તમારા મોટા ભાઈ નથી એટલે હવે આ વ્યવહારિક વાત કરે તો કરે કોણ? એટલે પછી એને જે ઠીક લાગ્યું એ કર્યું, એને લગ્ન કરી લીધા. અને વાત એમ છે કે લગ્ન તો કરી લીધા છે પણ અત્યારે એને રહેવા માટે કોઈ ઠેકાણું નથી. એ ગામમાં જાય તો પછી છોકરીવાળા ખોટું એને હેરાન કરે. તો એમ કે જ્યાં સુધી બધું શાંત પડે ત્યાં સુધી એને આપણા ઘરે અહીંયા લઈ આવીએ તો. એટલે એનો ફોન આવ્યો હતો, એ કહેતો હતો કે બેન જો તમારા દિયરને વાંધો ન હોય તો હું તમારા ઘરે આવીને રોકાઉં. હા હાલો ને, થોડાક દીની વાત છે ને, વાંધો નહીં આવે તો. પણ હું કહું હા. ઘરે કાંઈ માથાકૂટ કે એવું થાય એવું ન થાય, બીજું કાંઈ નથી. ના ના, જો તમને તો ખબર છે ને ગામમાં કોઈને ખબર નથી અને આપણા ઘરનું એડ્રેસ તો કોઈ જાણતું નથી. હા એમ ખબર છે કે હું અહીંયા શહેરમાં રહું છું પણ એવું તો નથી ખબર કે હું ક્યાં રહું છું. એ વાત થાય છે. પેલા તો જો આ બોલ્યા એટલે મને યાદ આવ્યું, અહીંયા છોકરીવાળા કોઈ નહીં આવે ને, નકર આમ મને બધાય મારીને વહી જાય. ના 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 અશોકભાઈ, એવું કંઈ નહીં થાય. હા તમે ચિંતા નહીં કરો વાંધો ને. નહીં. બધું સંભાળી લીધું છે એને ત્યાં, પણ ખોટી મગજમારી વધારે વધે નહીં એટલા માટે એને એવું વિચાર્યું છે કે થોડા દિવસે આપણા ઘરે અહીંયા રોકાય. અને આમ જોવા જઈએ તો મારા ભાઈનું આગળ પાછળ મારા સિવાય કોઈ નથી. હવે આવા સમયે હું પણ એને સાથ ના આપું તો એને એવું લાગે કે ના ના, તમારી વાત સાચી છે. તમે તારે અહીં બોલાવી લેજો, ભલે ને રોકાય, બરોબર. તમે તારે કાંઈ ઉપાધિ નહીં કરતા. તો જો તમે આટલી વાત કરીને તો મને હિંમત મળી ગઈ, કારણ કે તમારા ભાઈના ગયા પછી તો આમ જોવા જઈએ તો આ ઘરમાં મારું કોઈ નથી. પણ આમ જોવા જઈએ તો તમે અને નેહા બંને મારા જ છો ને, એટલે મને થોડી હિંમત થઈ કે હું તમને પૂછું અને દેવાંગને અહીંયા બોલાવી લઉં થોડા દિવસ માટે. તમે તારે બોલાવી લેજો અને તમે તારે એને પહેલાં તો કહી જ દેજો, કાંઈ ઉપાધિ નથી કરવાની, બરોબર. જેટલા દી રોકાવું હોય ને એટલા દી રોકાય. હો, આભાર તમારો. જુઓ, અરે હું આભાર. આ જેમ ઘર મારું છે એમ તમારું છે જ ને. હા હા, ઘર તો મારું ને તમારું છે પણ આપણું ઘર આ સહિયારું છે અને અત્યારે આખા ઘરનો કારોબાર તમે સંભાળો છો એટલે તમને પૂછવું એ જરૂરી છે. તમને પૂછ્યા વગર કોઈ પણ નિર્ણય લેવો ને એ અયોગ્ય કહેવાય ને, એટલા માટે તમને જાણ કરી. ના ના, ભલે તમે અને આ ઘરના તમે વડીલ છો. હે હા હા, જુઓ તમારા ભાઈને ગયા પછી તમે અને નેહાએ મારું બહુ ધ્યાન રાખ્યું છે, ક્યારેય કોઈ વાતની કમી નથી આવવા દીધી. પણ શું છે ને કે આવો નિર્ણય લેતા પહેલાં ઘરના દરેક સભ્યને જાણ કરી હોય ને તો કાલે ઉઠીને ઘરમાં મગજમારી ન ઊભી થાય. ના, કાંઈ મગજમારી નહીં થાય. તમ તારે આપણે તો શાંતિથી રહેવાનું ને રહેવા દેવાનું, એટલે કાંઈ નડે જ નહીં. હા હા, સમજ્યા તમે? થોડા સમયની જ વાત છે, હા. પછી તો એ લોકો જતા રહેશે. ભલે ભલે. હા ને, જુઓ હું આજે જ દેવાંગને ફોન કરી અને જાણ કરી દઉં કે એ આવી જ છે. હા, બોલાવી જ લેજો. ઓલા હાથમાં આવી જાય નહીં પહેલાં એ બોલાવી લો. હા પણ એ લોકો ગામડે નથી, એ લોકો આપણા શહેરમાં છે અત્યારે. અહીંયા જ છે? હા. તો બોલાવી લો, આગળ અહીંયા આવી જાય. હા હા, હો? જરૂર. હા ભલે, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જગ્યા તો સરસ છે પણ આ
તમે કોઈ બોલતા નથી એટલે આપણે શું અહીંયા ગરબા ગાવાના છે? મારી યારો તો હલો હલો ઓય થઈ રહ્યો. સાનું મને રે ને આ બધાય નીકળે છે ને તો બધાય જોતા જાય તો આપણી આબરૂ ઓછી તો થાય. બીજું શું કરું? આ તમે કઈ બોલતા નથી અહીંયા લાવીને મને આમ ચૂપચાપ ઊભી રાખી મને એમ આપણે- થયું ગરબા ગાવ. બહાર ફરવા જવાનું છે કે નહીં? હે? આ અહીંયા આવીને ક્યાં ની લાવી આ જુફામાં ઊભી રાખી છે. ક્યાં ફરવા જવું આપણે મને કયો? લે, આપણે છે ને કોઈ દી નથી ગયા ને ત્યાં જવાનું. ક્યાં? તારી ઈચ્છા હતી ને? ક્યાં લઈ જવાના એ તો કયો? હે ક્યાં? સોપાટી. આપણે કોઈ દી ગયા નથી ગયા. તું કોઈ દી સોપાટી આવવાના હાથ નથી પાડી પણ આજ મેં છે ને જીત પકડી છે કે આજ આને સોપાટી લઈ જ જાવીશ. ચોપાટીએ જવું હતું તો અહીંયા હું કામ લાવ્યા? એક બીજી વાત કરવાની હતી હોતી એટલે તું કે નહીં કઈ વાત છે એમ. લે કહું ને આમ પણ થોડું હોય લે વિચારવા મળે વિચારું આપણે ગમે ઈ ફરવા બોલીએ. લાયા તો પછી વાત કઈ હોય વળી એમ? હા વાત એમ છે ને કે રીસા ભાભી છે રીસા હા ભાભી હે? છે જ તો આપણા ઘરમાં જ રહી છે. પછી એના ભાઈને તું ઓળખશો દેવાંગ. દેવાંગભાઈ હા. હા ઈ છે ને એને છે ને ઈ એક છોકરી હારે છે ને પ્રેમ થઈ ગયો છે. સારું ને બહુ સરસ લો પ્રેમ કરવો કોઈ થોડો ગુનો છે ભલે કરતા પ્રેમ આપણે શું હું તમને નથી કરતી તો પછી એટલે વાત એમ છે કે હું કેવું તને બોલો ને પણ આ શું કરો છો બોલો બોલો. ઈ છે ને ઈ છોકરીને ભગાડીને છે ને આપણી ઘરે લાવ્યા છે. હે આ રીસાબેને મને પૂછ્યું તે મેં હા પાડી મેં કીધું વાંધો નહીં. બુદ્ધિ નથી તમારામાં તો. હું બુદ્ધિ નથી. તો શું આ ભગાડીને લાવે છે ને તમે હા પાડી દીધી એ બી આપણા ઘરમાં. અરે આ શું કામ ઉડતી ઓરો છો? પ્રેમ કરે ભલે ને કર્યો પ્રેમ એ કરે અને સજા આપણે ભોગવવાની થશે. આ પોલીસ આવી તો અને ઘરેથી કોઈ ગોતતું આવ્યું આપણા ઘરે આવ્યા અને મારવા પીટવા લીધા આપણને હારું હાર ધોઈ નાખ્યા તો ક્યાં જવું? હું વગર પૂછે તમે હા પાડી દો છો. કંઈક તો બુદ્ધિ પોતાની દોડાવો એમ કહું છું. અરે પણ છોકરી વાળાને થોડી ખબર છે કે આપણે અહીંયા રહેવી છે? હે ખબર છે એને? ખબર છે તમને? ખબર છે તમને? હું? અરે ગામમાંથી ગોતી લઈ પોતાની છોકરીને કોઈ ભગાડીને લઈ ગયું હોય તો છે ને ગમે ત્યાંથી આ પત્તો મેળવી લે એનો. આ એડ્રેસ ગોતી લીધું ને આપણે ત્યાં આવ્યા તો અને માર્યા તો પોલીસ બી આવી તો આપણી ઇજ્જત શું રહે પછી? કંઈ નહીં આ રીચા ભાભીને હું તો કહીશ કે આ વસ્તુ ના ચાલે વળી. લો પણ એમ કાંઈ નહીં કહેતી મારી વાત સાંભળ. અહીંયા આવે છે તો કાક આપણું કામ થાય જ ને બરોબર. એ થોડાક દી અહીં રોકાય થોડાક દી રોકાય જેટલું રોકાય એટલું. પણ હું તને એમ કહું છું કે તું ખાલી વિચાર કર એ અહીંયા આવે અને તારે ઘરના કામ કરવા પડે બરોબર. એ અહીંયા આવે ને એ અહીંયા ઘરના કામ કરવા મળે તો તારે આરામ થાય કે નહીં? હે અને મેં તો અત્યારે બીજો વિચાર કર્યો છે કે આ દેવાંગ આવશે તો એ મારા કામ કરશે અને આ કાંક છોકરીનું નામ કાંક મીરા નામની છોકરી યાર એને પ્રેમ થઈ ગયો તો એમ એની બેન કહેતી હતી તો એ મીરા આવશે તો એ તારા બધાય કામ કરશે. વાત તો તમારી સાચી હો પણ આ ભગાડીને લાવે છે એનો તો વાંધો નહીં પણ આ મહેમાન બનીને ના રહેવા જોઈએ. પાછા ઘરના કામ તમે કીધા ને એમ કરવા જોઈએ. અરે કરે જ ને અત્યારે એને ચારે બાજુથી ભી છે એટલે અહીંયા છે ને સીધી રીતે કામ કરશે. વિચાર તો કરો નામ મીરા અને કામ તો જો કેવા કેવા ભાગીને આવી. હું એમ કહું છું કે આ સંસ્કાર આપ્યા હશે ઘરમાં એની દીકરીને એના મા બાપે કે આ ઘર મૂકીને વગર આ પ્રેમ કરે એટલે પ્રેમમાં આંધળા બનીને ભાગી જાઓ. કોઈ બી છોકરો ગમ્યો ની ખાનદાન જાણે એના કઈ છોકરા વિશે જાણે છોકરો કોણ છે. આ તો ઠીક છે દેવાંગભાઈ આ રીચાબેનના ભાઈ છે સારા છે. અરે રીચાબેન ક્યાં આપણા રીચા ભાભીના ભાઈ છે સારા છે વાંધો નથી. પણ કદાચ એવો છોકરો ભટકાઈ ગયો હોય અને માનો કે છોકરીને બહાર લઈ ગઈને એની સાથે શું થાય શું નહીં મારી નાખી કોઈ ફસાવી નાખી તો શું આ છોકરી એવો વિચાર જ નહીં કરતી હોય? કેવા સંસ્કાર આપે છે મા બાપ એમ થાય કંઈ વાંધો નહીં પણ આવે છે તો આવવા દો. પ્રેમ છે ને બધું કરાવે સાચી સમજી. પ્રેમમાં છે ને નો થાય ને એટલું ઓછું. તો પ્રેમ તો હું તમને કરું છું પણ તો મેં તો એવું નથી કર્યું કઈ. પણ આપણે તો આમ આપણું પેલા વ્યવહાર છું તું હું તને જોવા આવ્યો તો તે મને જોયો મેં તને જોઈ એકબીજાને પસંદ કર્યા પછી હગાઈ થઈ ને પછી લગ્ન કર્યા એવી રીતે કર્યા. પણ લગ્ન પછીનો પ્રેમ સાચું કહું ને બહુ સારો છે. લો આપણે કેવું સારું છે. અને તમે કીધું ને એમ સાંભળો આવે ને હું તો છે ને ભાભીને જઈને વાત કરું છું
ઘરના બધા જ કામ એની પાસે કરાવડાવવા તમે જેમ કીધું છે ને એમ હો. વાંધો નહીં, કહી દેજે. પણ આ ખોટું કર્યું તમે વગર પૂછે એમ. ઈ ભાઈ ઈ બધું ચાલો થઈ હવે. ગયું હવે. બોલ શું કામ છે? કેમાં એ બોલાવ્યો મને? વાત એમ છે ને કે વાત જવા દો. આમ જુઓ, એમાં એવું છે કે આ તમે કહેતા હતા ને કોક એવો માણા હોય તો કહેજે, કોક એવો માણા હોય તો કહેજે, એટલે મારે તમને એ વાત કરવા હાટું અહીંયા તમને બોલાવવા પડ્યા, સમજ્યા? એમાં એમ છે કે એક છે ને એ મજબૂર છે બહુ, સમજ્યા? અને એને અત્યારે મજબૂરીમાં આપણે જે કામ કેવી નહીં કરવું પડશે. એટલે તમે એમ કહેતા હતા ને કે કોઈક આમ કોમ્પ્યુટર ઉપર બેસી કે હોય, ઓછો પગાર આપું તોય હાલે એમ હોય, એવો છોકરો હોય કે જતી, એવો છોકરો હવે આપણે મારા હાથમાં આવ્યો છે. બરાબર. હા હા બરોબર. અને મજબૂરી છે એ. અરે મજબૂરી તો એની એવી છે ને કે આપણે એમ કહીએ ને 1 કલાક સુધી અહીં બેસી જા એટલે અહીં હેઠો બેસી જાય. એમ જેટલો પગાર દે એટલો હાલે એમ ને? અરે ગમે ખાલી 3 ટાણા ખાવા આપીને તોય હાલે, પણ ખાવા તો અમે આપશું, ખાલી તમારે કામ આપવાનું છે. આજે કાંઈ વાંધો નહીં, બરોબર. હું એને કામ આપી, સમજા? હા કામ કરતાં પગારે ઓછો આપી એને. અરે તમે તારે હા ઓછો આપો ને તોય વાંધો નહીં, બરોબર. પણ બીજી એક વાત, હા તને ખબર તો છે ને હા હું રંગીન મિજાજનો માણસ છું. એ તો ખબર છે ભલે. એટલે એના લગ્ન થઈ ગયા છે કે બાકી છે? એને કોઈ બેન છે? એની બેન નહીં પણ એની બાયડી છે, એ હજી મેં જોઈએ નથી, પણ 1 નંબર જ હશે, કારણ કે ઓલોની ભૂરીઓ છે, સમજ્યા? એટલે એણે કઈ કેવું કર્યું છે એ તો વાત સાંભળો. એણે પેલા એની હારે પ્રેમ કર્યો, પછી છોકરીના બાપાને ખબર ન પડે ને, હે એમ છે ને એને પગાડીને લઈ આવ્યો. અને આની વાયા પાછું કોઈ છે નહીં, ખાલી આ મારા ભાભી છે ને એનો હગો ભાઈ છે. આ હોય એ વાત કહી દઉં. તો ઉડતું પંખી છે એમ કે ને? હા અરે ઉડતા પંખીને તો જો આમ ઝાડ બિછાવી પડે ને, હોનાની ઝાડ બિછાવી પડે ને તો એ બિછાવી દે, હું સમજ્યા? હા બાકી પંખીડું તો છે ને મારા પાંજરામાં જ આવવું જોઈએ. બરોબર બરોબર. આ મારી ઘરવાળી છે નહોતી માનતી, એ કે આપણા ઘરે નહીં. પછી મેં વિચાર કર્યો આમ લાંબો, આ તો અમુક સારું થાય છે, ભગવાને આપણી સામું જોયું હોય એવું લાગે. પછી એને કીધું ને કામ તો કરશે, તો એ કે એ વાત થાય. મેં તો ઓલો મારા કામ કરશે અને ઓલી તારા કામ કરશે. અરે સમજ્યા? ઓલો તારા કામ કરશે અને હવેથી ફેરવી નાખવાનું છે. ઓલો તારા કામ કરશે અને ઓલી છે ને એ ખાલી મારા એકલાના કામ કરશે. એ વાત હાચી, પણ એ ઘરની બહાર તો પાછા મારા અરે ભાભી એને ખાલી એમ જ કહેવાનું છે કે શેઠની ઓફિસમાં ખાલી બસ નોકરી કરવાની છે, અને ઓલો હોતે ને ભલે ના આવે. એ વાત તમારી હાચી, પણ આવું તો જો આવું બની શકે તો હું કોશિશ કરીશ. બાકી આ હા. છોકરો તમ તાર આવશે જ. આ છોકરો આવે હા. પણ એની હારે ઓલી હોતે ને આવે ને તો જો. વધારે સારું. મારી વાત સાંભળો તમે, તમને મતલબમાં પંખીડા બહુ પસંદ છે, પુરડા નવા બહુ પસંદ છે, મને હા, ખબર છે, બરોબર. ચકલી છે, હા. ઢેલ છે, મેના છે, આવા બધા પંખીડા મને બહુ ગમે, સમજ્યા? પછી પોપટ છે, કાગડો છે, એવા જરી કે ન ગમે. હું સમજુ છું બધી વાત ને, કારણ કે 2 છોકરીઓ પેલા મેં મોકલી હતી કે નહીં તમારી ઓફિસમાં. આમ જો કોઈ સાંભળે નહીં ને એમ કહેજે હો, બસ આ વાત કોઈને ખબર ન પડી અરે, જોઈએ, કારણ કે કોઈ તને ખબર છે ને સમાજમાં મારું કેવું નામ છે. હું છે ને સત્યવાદીની પૂંછડી છું, બધાને તો એમ જ છે કે નરેશભાઈ એટલે સત્યવાદી, રામાયણ જ વાંચે, મહાભારત જ વાંચે અને શાસ્ત્ર પ્રમાણે જ જીવે. સાચી પણ વાત. શાસ્ત્ર પ્રમાણે જીવું, પણ શાસ્ત્રમાં જેમ દુશાસને ચીર ખેંચ્યા હતા ને એમ છે ને એમ હોતે ને બધું હું શીર હોતે ને ખેંચી લઉં. સાચી વાત છે તમારી, પણ હું કહું છું આની ઘરવાળી એમાં મેળ આવે કે ન આવે તમારો? હા, પણ હું છે ને કંઈક નવી છોકરી ગોતીને તમ તારે ઈ મોકલી, ઈ તો તમારી મેન મોકલવાની ઓફિસ રહી ને હા. ત્યાં મોકલી તમ તારે. હા તે કાંઈ વાંધો નહીં, એમાં મોકલજે. હા પણ આનો મેળ આવે તો કરજે, કારણ કે પંખીડું છે ને નવું છે, સાચી વાત. એટલે એને ઉડતા જોવાની, હાથમાં રમાડવાની એ મજા આવે. સાચી વાત, એટલે હાવ તું- તમારી વાત હાચી હો. એટલે તું એને લાવજે ઓફિસે, અને એવું લાગે ને હા. તો 2 જણાને લાવજે ને. પેલા એકને લાવવું, પછી થોડોક હા. સમય થાય ને અને કહું કે હવે જો પગાર વધારશે, તારોય પગાર વધી જાય ને ઓલી તાર ઘરવાળી બસ. પાછો એનથી તારથી નહીં વધારે પગાર આપશે, હા બસ એટલે લાવે ને એવી રીતે આપણે કરીશું. એને લાવજે પેલા, સમજ્યા? હા. પછી હું છે ને એવો વાતમાં ગોળવી દે ને હા. કે ઈ હાફોડો કહે કે શેઠ તો એવું કામ કરે તો મારા ઘરના આવે તો કઈ વાંધો. હા. ઈ જ કહે, જોજે ને તું એકવાર એ વાંધો. છોકરાને તો લાય તું મારી ઓફિસમાં.
કાંઈ વાંધો નહીં થમતા રહે બરોબર. તો હા. હું છે ને કાલ કા પરમ દિવસે અરે જો જો આજ થતું હોય ને તો કાલ નથી કરવાનું. આપણે હજી આજ આવવાના છે કાલ એ નથી ખબર હજી જ્યારે પાછી આવે. આ શહેરમાં જ છે પણ આજને આજ આવી જાય કાલ એ નથી ખબર. જ્યારે આવે ને ત્યારે તમને ફોન કરી બસ હા. બરોબર હો હા. હાલો તો હા, સારું છું ને એ કાંઈક વાત લાવવાની મજા આવી આમ ગદગદિયા છે કે લઈ જીવવાની મજા આવે જિંદગીમાં આવું બધું હોવું જોઈએ. હા એવું જ હોય લે હાલો. હા હા તું આવી જ જા. નીકળી ગયા છો ને તમે? કાંઈ વાંધો નહીં. હા કરું તને પછી ફોન. હા આવી જા આવી જા. જય શ્રી કૃષ્ણ. તમારા ભાઈનો ફોન હતો ભાભી? હા દેવાંગનો ફોન હતો એટલે એનો ફોન હતો નહીં પણ મેં કર્યો હતો કારણ કે હા હા મને ખબર છે કે એ લોકો અહીંયા આવી રહ્યા છે. આ જે છોકરીને ભગાવીને લાવે છે. ભગાવીને એટલે નેહા એની સાથે એને લગ્ન કરી લીધા અને વાત એમ છે કે ગમે તેમ તો ભાગેડું જ કહેવાય. લગ્ન કરી લીધા પણ કોઈ અપનાવ્યા તો નથી નજી. આ ભાગીને ક્યાં આવે છે? તમારા મતલબ આપણા ઘરે બેનના ઘરે આવે છે. થોડા એમના ઘરે લઈ જાય છે એટલે ભાગેડું ભાગેડું જ કહેવાય. જુઓ ભાગીને લગ્ન કર્યા છે પણ હવે તને તો ખબર છે ને નેહા કે મારા મમ્મી પપ્પા નથી, બીજું કોઈ નથી એટલે એનું ધ્યાન કોણ રાખે? અને જો ગામમાં લઈને જાય તો ખોટી મગજમારી થાય એટલે અહીંયા લઈને આવે છે. અને અશોકભાઈની સાથે વાત થઈ એમને પરમિશન આપી પછી જ મેં હા પાડી છે. એ જ તો ભાભી સાચું કહું ને તો હું તો નાની છું એટલે મારથી તો વધારે બોલાય નહીં છતાંય શું કહેવાય કે હવે મારથી રહેવાતું નથી એટલે બોલવું પડે છે. હા એમનામાં છે ને બુદ્ધિ નથી. હા પાડી દીધી મને વગર પૂછે. પણ આવે છે તો વાંધો નહીં રાખવું તો પડશે છૂટક્યો નથી. પણ એમને કહી દેજો કે મહેમાન આવે છે તો એકાદ દિવસ મહેમાનની જેમ રાખશું પછી તો મહેમાન ના ગણાય ને એટલે ઘરનું કામ કરવું પડશે બધું. હા હા નેહા મને ખબર છે કે એ લોકો થોડો ઘણો સમય અહીંયા રોકાવાના છે અને એ રોકાવાના છે ને એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે એ લોકો આવે એટલે હું એ લોકોને કહી દઈશ કે ઘરના કામમાં અને અશોકભાઈને ઓફિસના કામમાં મદદ કરે. આમ પણ જો મહેમાન હોય તો તે કહ્યું એ પ્રમાણે 1-2 દિવસ મહેમાનની આગતા સ્વાગતા હોય. આ કાયમ માટે રહીને મહેમાન નહીં ઘરના સદસ્ય જ કહેવાય ને. હા એટલે મારું બધું જ કામ કરવું પડશે એને. આ જે પણ લઈને આવે છે એને હું કંઈ જ કરવાની નથી. હું કંઈ થોડી અહીંયા ઘરમાં પછી બધા કામ કરતી ફરું. નહીં એટલે આપણે હળીમળીને બધા કામ કરીશું. આપણે નહીં તમે કરજો. મારે શું? તમારી ભાભી છે તમારે કરવાનું હોય ને મારે શું હોય? હા હું રાખીશ ને અહીંયા રહી છે હું જેટલું થતું હશે એ બધું કરી લઈશ. બાકી તો કરવું પડશે ભાભી એમને. આ કહી દેજો તમે તમારી રીતે. પણ આમાં ખોટું શું છે? જો નેહા ખોટું ના લગાડતી કદાચ મારા ભાઈની જગ્યાએ તારા ભાઈએ આવું કર્યું હોત. મારો ભાઈ શું કામ કરે એવું? કરે જ નહીં મારો ભાઈ. એવા સંસ્કાર જ નથી આપ્યા ભાભી અમે તો કેવું કરે. ઘરમાં વગર પૂછે કંઈ જ કરે નહીં. પાણી નથી પીતો મારી મમ્મીને પૂછ્યા વગર. બોલો આ બધું કરવાની ક્યાં વાત રહી? મારા ભાઈના સંસ્કાર એવા નથી. મા બાપ નથી, કોઈ એના લગ્ન કરાવે એવું નથી. એટલે મોટી બહેન તરીકે હું એક જ છું અને જો મારી પણ આશા ન રાખે તો કોની રાખે? સાચી વાત. તમારી આશા તો રાખી હશે પણ તમે છોકરી જોઈ નહીં આવ્યું ને કોઈ દિવસ. તમારે લગ્ન કરાવી આપવા હતા ને ભાભી. તમે એમના પર ધ્યાન જ ના દીધું. તમારો એકનો એક ભાઈ છે. કેમ અત્યાર સુધી ભાઈની લાગણી કાં ગયેલી? અચાનક આ ભાગીને લઈ આવ્યા. તમારો તો ખર્ચો બચી ગયો ને એમ લો. જો નેહા ખોટું ન લગાડતી પણ એવી કોઈ વાત નથી. વાત એમ છે કે મારો ભાઈ આ ઘરમાં આવે છે ને તો આપણા બધાની પરમિશનથી આવે છે. એમને એ ન આવત. હવે ના ભાભી આપણા બધાની નહીં તમારી અને અશોકની. બાકી બધાની કોઈની પરમિશન પણ નથી. તું ચિંતા નહીં કર ને. મારો ભાઈ પણ ઘરનો એટલે કે ઓફિસના કામમાં મદદ કરશે અને જે છોકરીને લઈને આવે છે ને એ પણ આપણને ઘરના કામમાં મદદ કરશે. બધું સંભાળી લેશે. તું જરાય ચિંતા નહીં કર. આપણા ઘરમાં કોઈ તકલીફ થાય કોઈ વાંધો આવે એવું કોઈ કામ નહીં થાય.
હા તો એ તમે એ આવે ને એટલે સમજાવી દેજો ભાભી. બાકી મને તો કહેવાનો કોઈ અર્થ નથી ને ભાભી આ બધું. ના ના, તું તારી જગ્યાએ સાચી છે, તને કહેવાનો કોઈ અર્થ નથી. પણ હું મારો ભાઈ આવે ને એટલે એને બધું જ સમજાવી દઈશ. હા તો સારું, હું જાઉં? હા, વાંધો નહીં, તું જઈ શકે છે. હા પણ કીધું એમ હો ભાભી, આવે એટલે પાછા વ્યવસ્થિત સમજાવજો. એવું નહીં કે પછી એ એક બે કામ કરીને મહેમાનની જેમ જ રહે. એ તમે તમારી રીતે વાત કરી લેજો, મારે સમજાવવાની જરૂર ના પડે તમને. હને ભાભી? ચાલો કંઈ વાંધો નહીં, તમે મોટા છો એટલે મારે તો અમે બોલાય નહીં સામે, પણ શું કરવું, આ બોલાઈ ગયું. ચાલો હું જાઉં છું. હા હા, ક્યારનો દેવાંગને ફોન કર્યો છે, પાછો ફોન કરું હજુ કેમ ના જય શ્રી આવ્યો? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દેવાંગ. બેસ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? જય શ્રી કૃષ્ણ. આવવામાં કંઈ તકલીફ નથી પડી ને? ના ના, કઈ તકલીફ નથી પડી. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હવે હું એમ કહું છું કે તમે લોકો અહીંયા આવ્યા. કોઈને નથી જાણ કરી, કોઈને નથી ખબર. બસ એક મારો મિત્ર છે સાગર, એને કહીને આવ્યા છીએ. તો વાંધો નહીં, પણ એ કોઈને કહેશે તો નહીં ને? અરે નહીં નહીં, પૂરેપૂરો વિશ્વાસુ માણસ છે. અને સાચું કહું ને બેન, તો અહીંયા આવ્યા છીએ ને, અને અમારા બંનેના લગ્ન થયા છે ને, એની પાછળ જો કોઈ અમારો સપોર્ટિવ વ્યક્તિ હોય ને તો એ સાગર જ છે. આ બધું જ એના કારણે શક્ય બન્યું છે. વાંધો નહીં, હું શું કહું છું, જો આ બધી વાત તો જવા દો, પણ મારે તમને લોકોને એક વાત કરવી છે. છે ને, વાત જાણે એમ છે કે જો બોલો ને બેન, શું વાત છે? તમને લોકોને મેં અહીંયા રહેવા તો બોલાવી દીધા છે, હમ. પણ તને તો ખબર છે ને કે તારા બનેવી ગયા પછી હું સાવ એકલી પડી ગઈ છું. અને આ ઘર મારા દિયર અશોક ચલાવે છે, અને આ ઘરનું બધું જ કામકાજ મારી દેરાણીને આ જોવે છે. એ લોકોની મેં પરમિશન લઈને તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. પણ પણ શું રીચાબેન, વધારે તકલીફ હોય તો અમે લોકો બીજી જગ્યા કરી લઈશું. નહીં નહીં, અને જો જો મોટી બેન, વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું થોડો ઘણો સમય જ અહીંયા રોકાવાનો છું, પછી કોઈ પણ જગ્યાએ નાની મોટી નોકરી અથવા તો કંઈક કામ ગોતી લઈશ, એટલે ચિંતા દેવાંગ, કરવાની જરૂર નથી. મને પૂરેપૂરો વિશ્વાસ છે તારા પર. તું કામકાજ ગોતી લઈશ, તું નોકરી કરીશ, તું તારા માટે ઠેકાણું પણ ગોતી લઈશ. પણ અહીંયા જ્યાં સુધી રોકાવ ને ત્યાં સુધી આ ઘરનું અને ઘરના કામનું જરા ધ્યાન રાખજો. બરાબર? મોટા બેન, ચિંતા ન કરો, મને ઘરના બધા જ કામ આવડે છે. હું ઘરના બધા જ કામ કરી લઈશ, અને એક્સ્ટ્રા કંઈ કામ કરવું પડશે ને, આઈ મીન બહાર જઈને, તો પણ હું કરીશ. ના ના ના, અને હા બેન, જો તારા દિયર જે જગ્યાએ કામ ધંધો કરતા હોય ત્યાં એમને મદદ કરાવવા માટે હું જતો રહીશ. એટલે એમને પણ હું ઓફિસનું કામ હોય કે કોઈ પણ કામ હોય ને, તો મને જેટલી કથાગમ પડે છે એ પ્રમાણે કંઈક ને કંઈક તો મદદરૂપ બની શકે. એ હા હા, મને એવી કોઈ ચિંતા નથી. તમારે રોકાવાય એટલા દિવસ રોકાજો, કોઈ ચિંતા નહીં કરતા. બસ મારે એટલું જ કહેવું છે તમને લોકોને કે તમે અહીંયા રહો ને તો મન ખોલીને રહેજો, ચિંતા ન કરતા. આ તારું જ ઘર છે, પણ જે અમુક વસ્તુ છે એનું ધ્યાન રાખજો કે જેથી કરીને કાલે મારે કોઈનું સાંભળવું ન પડે. હા હા બેન, તમે જરાય ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. અને આમ પણ અમારે લોકોને તમારી માફી પણ માગવી છે કે તને જાણ કર્યા વગર અમે લોકોએ એને લગ્ન પણ કરી નાખ્યા. જો હું સમજુ છું, મમ્મી પપ્પા નથી અને હવે તો તારા બનેવી પણ નથી. આ તારા વ્યવહારની વાત ચલાવે તો ચલાવે કોણ, અને હું કોને કહેવા જાઉં? અને મીરા તને પસંદ હતી અને તમે એકબીજાને પ્રેમ કરતા હતા. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી, અને તમે બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે, કોઈ ખરાબ કામ નથી કર્યું. અને મને આ વાતનું જરા પણ દુઃખ નથી. હું ખુશ છું કે મારા ભાઈના જીવનમાં એવી જીવનસાથી આવી છે કે જે મારા ભાઈનું ધ્યાન રાખશે. અને હવે મને તારી જરાય ચિંતા નથી હો, પણ હા, મીરાનું ધ્યાન રાખજે, એ તારા ભરોસે આવી છે. આવ્યા કેમ નહીં? મોટી બેનના દેર જો સમયસર આવી ગયા હોત ને તો
મને લાગે છે કે આજના દિવસે તો હું ફ્રી થઈ જ ગયો હોત. છેલ્લા 2 દિવસથી મને આ નવા હા આવી ગયા તમે. હા આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આખરે 11 વાગ્યે તમારી સવાર પડી ખરા એમ. નંબરના છે તમને મસ્ત દેખાય, આમાં બધું મોટું મોટું દેખાય, મજા આવે. તમને સારા પણ લાગે છે. હે? હા વાંધો નહીં, પહેરો. હું શું કહું છું તમને, છેલ્લા 2 દિવસથી તમે મને અમદાવાદમાં, રાજકોટમાં અને વડોદરામાં અલગ અલગ જગ્યાએ મોકલ્યો છે, તો હવે હું થાકી ગયો છું. એક કામ કરું તો હા નરેશભાઈ પાસે પેલા ગયો હતો ને, નરેશભાઈ પાસે. હા 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 કેવો લાગ્યો માણા? સારા છે પણ થોડા તોછડી બોલી ના હતા. વસડી બોલી ના, એ બહુ મસ્ત માણસ છે. જેની બોલી કડવી હોય ને એ હાસું કહેતા હોય. હા સમજો? જોકે તમને ઘણું બધું અનાપ શનાપ બોલતા હતા, કહેતા હતા કે પેમેન્ટ સરખા સમયે દેવાની તાકાત ના હોય તો શું કામ ઓર્ડર આપતા હશે. એ વ્યક્તિ જેવા છે, સમજો તું. એ વાંધો નહીં, જે બોલે ઈ એક નંબર જ બોલતા હોય. હું કહું જો અશોકભાઈ, મારે એક વિનંતી કરવી છે. હા છેલ્લા 2 દિવસથી ઘરે નથી ગયો. મતલબ કે મારી પત્ની શું કરે છે શું નહીં, મેં એમનું મોઢું સુદ્ધા નથી જોયું. તો એક દિવસ ઘરે આંટો મારી લઉં, પછી બાકીના બધા કામ કરી દઈશ. ઉપર ત્યાં આમ ઓલું મારા ફોટો મોકલ્યો હતો ને એનો, એ ફોટો છે, જોઈ લે. સમજો? જો મેં ફોટો જોયો છે, મારા ફોનમાં ફોટો છે, તો પછી પણ જો મોટું જોવાની વાત હોય તો મોટું જોઈ લેવાનું હોય ફોટા. જો તમે હું મને 10 દિવસ બહાર વયો જાઉં ને, આમ મારે મીટિંગ બહુ આગી હોય, ત્યાં જાઉં ને એટલે હું છે ને, હું મોબાઈલમાં ફોટો જોઈ લઉં. એવું નથી અશોકભાઈ, પણ હા 4 વ્હીલ લઈને બહાર ગામના આંટા ફેરા કરું છું, તો પછી મારી પત્નીને એમ થતું હશે ને કે હું ક્યાં છું, કઈ હાલતમાં છું. એટલે પ્લીઝ હાથ જોડીને વિનંતી કરું છું, મારી પત્નીને, મારી મોટી બહેનને મળવા માટે એક જ વાર ઘરે આવવા દો ને, પછી હું ક્યારેય નહીં ખાઉં. પછી હવે ત્યાં મજામાં જ છે, બરોબર ને? ઘરે આવવાની કાંઈ જરૂર નથી. અને હું શું કહું, કામ છે ને અત્યારે લોટમ છે, પેલા કામ કરો. આ લગ્ન કર્યા ને ભાગીને, હવે ભાગીને કામ કરો. માનું છું કે ભાગીને લગ્ન કરીને તમારી ઘરે આવીને બેઠો છું, તો પછી પણ હું તમે મને નોકરી ધંધો ગોતવા માટેનો સમય આપશો તો હું કંઈક ગોતીશ ને. અને આમ પણ મારે નથી તમારા ઘરે પડ્યા પાથર્યા રહેવું. હું તો બસ 2-3 દિવસ માટે જ આવ્યો હતો, પણ તમે મને આઈનાને જ રહેવાનું છે હમણાં. તમ તાર ખાઓ પીવો ને ધુબાકા મારો. અને હું કહું, આજે હજી ઘરે નથી આવવાનું. હું તને 100 રૂપિયા આપી દઈ, બહારથી મંગાવીને. સમજો? 1 નંબર ડીશ આવે 100 રૂપિયા વાળી, ખાઈ લેજે. 100 રૂપિયાનો ખાવાનો સવાલ નથી. મારે ખાવા નહીં આપો ને તોય ચાલશે. હું છે ને મારા ભાભી પાસે જઈને વિડીયો કોલ કરી, તું મોટું જોઈ લેજે. જો અશોકભાઈ, છેલ્લા 2 દિવસથી તમે મને ખાવાના 100 રૂપિયા મોકલતા હતા ને એ પણ નથી મોકલ્યા. અને આ બધું તમે મને પહેરાવડાવ્યું છે, કહ્યું છે કે આ સારો દેખાઈશ તો કોઈક મારું કામ અને ધંધો આગળ લેશે, એટલા માટે આ બધું પહેરીને આટા મારું છું. પણ જો પ્લીઝ તમે મારી સાથે આવો વ્યવહાર ના કરો ને. અરે હું કોઈ પારકો નથી, તમારા ભાભીનો લાડકો ભાઈ છું, માટે પ્લીઝ મને ઘરે આવવા દો ને. અને આમ પણ મારી ઘરવાળી ઘરના બધા કામકાજ કરતી હશે, એનાથી કામકાજ થતું હશે, નહીં થતું હોય કંઈ નહીં બોલતી હોય. જો ઘરે સંતાન નથી આવવાનું, તું છે ને ખોટી માથાકૂટ કરમાં. અત્યારે આપણે આ મગન કાકાની ઓફિસ છે ને, ત્યાં અત્યારે જા ને એક ફાઇલ લાવવાની લેતો હોય, બરોબર? જા આમાં હાલીને જાજે, એટલે આમ જાઓ કસરત થાય. જા ઠીક છે, જા જા જા, હવે આમ નથી જોવું. જલ્દી આવજે. વાળ બાંધી દીધા, સારું કર્યું. અરે તમે દીદી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કામ કરો એટલે વાળ તો બાંધવા જ પડે ને. હા, ખાવામાં ખાવામાં વાળ આવે ને બિલકુલ નહીં ગમે, જરાક પણ નહીં. સાચી વાત છે તમારી. કંઈ કામ હતું? હા, કામ તો બહુ બધું પડ્યું છે. આ આપણે મજૂર આવ્યા છે ને, 7 જ છે મજૂર, તો બધાનું જમવાનું બનાવી દેજે. 7-8 મજૂરનું વાંધો નથી, પણ દીદી મને આટલા બધા લોકોનું જમવાનું બનાવતા નથી ફાવતું. તમે
હેલ્પ કરશો મારી? જસ્ટ તમે કહેતા જજો, હું કરતી જઈશ કામ. ઓહો, મને કહે છે કામ કરવાનું? હા, ના ના, એટલે મારે તને મદદ કરાવવાની? મદદ? જો આજે કહ્યું, આજ પછી મને ક્યારેય કામ નહીં સોંપતી. જો મારે જ કામ કરવું હોત તો તને અહીં આવવાની પરમિશન શા માટે આપતે હું? તમે સમજ્યા નહીં દીદી, હું ખાલી ઇન્સ્ટ્રક્શનની વાત કરું છું કે તમે ખાલી કહી દેજો કે શું બનાવવું છે અને કેવી રીતે, શાકનો વઘાર કેવી રીતે કરવો છે, દાળનો વઘાર. કારણ કે વધારે લોકોનું મને નહીં ફાવે. 4-5 માણસનું હોત તો હું કરી નાખત. હવે તમે જ વિચારો ને, 7-8 જણા એ લોકો ને 5-6 આપણે, એટલે 10-12-13 જણા જેવું થઈ જાય ને, એટલે મારાથી નહીં બને. વઈ 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 કેટલું બધું બોલી. આમાંથી એક પણ કામ, મતલબ આ જેટલું પણ કહી ગઈ એમાંથી એક કામ જ નથી આવડતું. તારા ઘરમાં તને શીખવાડ્યું શું? આ પ્રેમ કરતા શીખવાડ્યો છે નહીં? ખાલી લવ કરવાનો, પ્રેમ કરવું, અને બસ કોઈક છોકરો ગમી જાય તો એને લઈને ભાગી જાઓ. અને શું બોલો છો દીદી તમે? તો બીજું શું કહું? આ તને કામ સોંપ્યું તો તું મને સંભળાવે છે ઉપરથી કે મારથી કામ ના થાય, ઇન્સ્ટ્રક્શન આપી દેજો, આટલું ના થાય ને પેટલું તેટલું ના થાય. આ શું? તને કહ્યું ને એટલું કામ તારે કરવાનું. પણ મેં કહ્યું તો ખરા કે આવડતું નથી, એટલે કદાચ બગડી જશે તો કોઈ પ્રેમથી ખાઈ પણ નહીં શકે, અનાજનો બગાડ થાય. ઠીક છે, તમને ન ગમતું હોય ને, આઈ મીન તમે ન કરી શકો તો હું રીચાબેનને કહી દઈશ, એ મારી હેલ્પ કરી દેશે. હા, એને કહી દેજે. કારણ કે સોરી, એને નહીં, એમને કહી દેજે. તમારા મોટા નણંદ છે ને એમ પણ, તો એ કદાચ મદદ કરે તો મને કંઈ વાંધો નથી, પણ મને ક્યારેય કામ સોંપતી નહીં. મેં તું આવીને એ આગલા દિવસે જ મેં કહ્યું હતું કે જો જે પણ અહીંયા આ ઘરમાં આવી રહી છે એને પહેલાંથી કહી દેજો કે હું આ ઘરના કામ નહીં કરું, અને તું જ મને પાછી અત્યારે કામ સોંપે છે. મારે ભાભીને વાત કરવી પડશે. ના ના દીદી પ્લીઝ, તમે એમને કંઈ નહીં કહેતા. એમને ખબર પડશે તો દુઃખ લાગશે કે મેં એમની વાત નથી માની. તમને ખબર નહીં હોય, પણ જે દિવસે હું આ ઘરમાં આવીને એમણે ત્યારે જ મને કહી દીધેલું કે મારે બધા જ કામ કરવા પડશે, અને મને કોઈ વાંધો નથી. ઘરના કામ મને આવડે છે, રસોઈમાં થોડી તકલીફ પડે છે, પણ ઇટ્સ ઓકે, હું મેનેજ કરી લઈશ. ઇંગ્લિશે આવડે છે કા તને? તો ઇટ્સ ઓકે, સરસ. એમ તો ભણેલી ગણેલી છે ને, તો એટલી બુદ્ધિ ના દોડી. આ શું, આ કોઈ ભાઈ ચક્કરમાં પડી જાય? આ તો સારું છે, દેવાંગભાઈ સારા છે, તને લઈ આવ્યા અહીંયા. બાકી કોઈક એવો મળી ગયો હોત ને કશે લઈ જઈને વેચી નાખી હોત તો શું કરતે? સમજી વિચારીને પગલાં ભરવાના હોય. આવી રીતે કોઈ બી છોકરા સાથે લવ કરીને ભાગી ના જવાય. આ તો ના તો એમ કે ઉપકાર માન કે અમે લોકો રાખીએ છીએ સારી રીતે અહીંયા. બાકી શું હાલત થાય તારી? ઉપકાર તો માનું છું દીદી, ડગલે ને પગલે તમારા લોકોનો ઉપકાર ભૂલીશ નહીં, પણ આ લવ મેરેજની વાત વારે ઘડીએ સંભળાવવાની જરૂર નથી. આમ તો બધા લોકો એમ કહેતા હોય છે કે ઈશ્વરની મરજી વગર પાંદડું પણ ના હાલી શકે, પણ જ્યારે દીકરીના લવ મેરેજની વાત આવે ને તો બધા એને કોસ્યા કરે છે, તો એ તો ખોટું કહેવાય ને. જો મીરા, કર્યું છે ને તો ભોગવવું પડે ને. બીજું કે આ બધું જ્યારે આપણે કરીએ ને ત્યારે વિચારવાનું હોય. અને હવે તું કહે છે મને કે આ વારે ઘડીએ મને સંભળાવ ના કરો. સંભળાવવું અને સાંભળવું પણ પડશે. શું કરીએ હવે? પણ તને કહ્યું એમ તું ફટાફટ જમવાનું બનાવી દેજે. અને હા, આ પહેલાં તો તું ચા બનાવીને પીવડાવી દે, પછી જમવાનું કરજે, બરાબર? અને આટલી ખામી ના રાખતી. મીઠું મરચું જેવી હોય ને તે બરાબર નાખજે. નહીં આવડતો હોય તો શીખ. યુટ્યુબ આપ્યું છે ને અત્યારે, મોબાઈલમાં જોઈ જોઈને શીખી લેવાનું. એ લોકો 10 જણાની રસોઈમાં કેટલું મેજરમેન્ટ જોઈએ એ થોડી શીખવાડે. શું શીખવાડ્યું તારા માયા તને? શું શીખવાડ્યું? ત્યાંથી બસ આજ કોલેજ કરાવી હશે અને ત્યાંથી આ ભગાડી, મતલબ આજ ના ના, આ સંસ્કાર આપ્યા? સંભળાય તો દીદી, વાંધો નહીં. ભાગીને આવી છું તો સાંભળવું તો પડશે ને. ભાગીને આવી છું, તમારા ઘરનો આશરો લીધો છે, તમને પૂરો અધિકાર છે મને બોલવાનો. તમે જે બોલશો ને એ બધું હું સાંભળી લઈશ. બસ આવું બધું એમ દયામણું ના બોલ. મારામાં જરા કે દયા લાગણી નથી. હોય ને ત્યાં હોય દયા લાગણી, બાકી વગર કામની ના હોય. ઠીક છે, હું મેનેજ કરી લઈશ. તમારે બીજું કંઈ કામ હોય તો તમે મને કહી શકો છો. કામ તો બધા જ છે ઘરમાં. વાસણ, કપડાં, કચરા, પોતા અને આ રસોઈનું. પહેલાં આ પતી જાય ને પછી બીજા બધા ધીમે ધીમે. હા, ને અમારે ચાદર બદલવાની છે રૂમની, એ પછી બદલી નાખજે ને. ઠીક છે, સારું. ભાભી પાસે જાઉં, વાત કરું થોડી? હા, ચાલ ત્યારે ફટાફટ જરા જલ્દી કરજો. દેવાંગ, તમે આવી ગયા? હા મીરા, કેમ છે તું? તારી તબિયત પાણી કેમ છે? સારું છે મને.
આપ બહુ થાકી ગયા લાગો છો. તમારા માટે ચા બનાવું? જો મીરા, ચા પાણી પીવા એટલો બધો સમય નથી મારી પાસે. આમ પણ અહીંયા એક ફાઇલ ભૂલી ગયો છું ને, એટલે ફાઇલ લેવા માટે જ મોકલ્યો છે. અને અત્યારે જ મારે રાજકોટ જવા માટે નીકળવાનું છે. કોઈ વાંધો નહીં, તમે જાઓ. મારી ચિંતા ન કરતા મને કંઈ વાંધો નથી. પણ હા પ્લીઝ જમવામાં ધ્યાન રાખજો. થાકી જતા હશો ને આખો દિવસ. મીરા, ખરેખર કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે આપણી. મને એમ હતું કે લગ્ન કરીને આપણે ભાગીને સુખેથી રહીશું, પણ મોટી બહેનના ઘરે આવ્યા છીએ ને ત્યારથી ઘરના લોકો આપણી પાસે મજૂર કરતાં વધારે કામ કરાવી રહ્યા છે. તું અને હું, અરે 3 દિવસ પછી તારું મોઢું જોઈ રહ્યો છું. અને હજી એ પેલા અશોકભાઈએ મને ઘણા બધા કામો ચીંધ્યા છે. હજી એ 3-4 દિવસના કામ ચીંધીને રાખ્યા છે. 3-4 દિવસ સુધી તો હજી એ નવરો નહીં થવાતો. કંઈ વાંધો નહીં દેવા. તમે એવું વિચારો ને કે આપણે બંને હજુ પણ અલગ જ રહીએ છીએ. પહેલાં કે 15 દિવસે એકવાર મળતા હતા, અઠવાડિયામાં એકાદી વાર વાત કરતા હતા, તો પણ જીવતા જ હતા ને. થોડો સમય છે, જેવી પરિસ્થિતિઓ સારી થઈ જશે ને એવું બધું ઠીક થઈ જશે. અને આમ પણ આપણને આવા સમયે સહારો આપ્યો ને, મોટી વાત એ છે. જો બધાની મેન્ટાલિટી આપણા જેવી ન હોય, આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો આપણને પ્રેમ દેખાય છે, પણ લોકોની નજરમાં શું છે ખબર છે? લફડાબાજ છીએ આપણે બંને. ભાગીને લગ્ન કર્યા છે, સમાજમાં આપણી કોઈ વેલ્યુ ના હોય, અને લોકોની દ્રષ્ટિએ જોઈને ચાલીશું ને તો જીવન થોડું ઇઝી લાગશે. મીરા, માં તારો શું વાંક છે? અરે તે તો મારી સાથે ભાગીને લગ્ન કર્યા એટલા માટે કે તું મારી સાથે ખુશ રહી શકે યાર. અને હું તને ખુશી નથી આપી શકતો. તું વિચાર કરને, અહીંયા આવી ત્યારથી ઘરના બધા કામકાજ તું જ કરી રહી છે. આ લોકો તને ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે. જો તારો હાથમાં બાળીને મારે તને પ્રેમ નહોતો આપવો. કેવી વાતો કરો છો તમે? શ્રી રામને આગલા દિવસે રાત્રે નક્કી થયું હતું ને કે સવારે રાજપાઠ મળવાનું છે. સવારે શું થયું? વનવાસ મળ્યો. પણ સીતાજી એમનો સાથ નહોતો છોડ્યો. હું એવું એડમિટ નથી કરતી કે હું સીતાજી જેટલી મહાન છું, પણ હા, એક સ્ત્રીની ઓળખ છે ને એના પતિના ખરાબ સમયમાં જ થતી હોય છે. પતિનો સમય ખરાબ હોય ને ત્યારે જો સ્ત્રી એનો સાથ આપી દે ને તો આજીવન એને બધા રાજપાઠ ભોગવવા મળે છે. પછી એ ઘર હોય, બંગલા હોય, ગાડીઓ હોય કે પૈસાનું સુખ હોય. અને હરેક માણસનો એક દસકો હોય છે દેવા. કાં તો પહેલાં ખરાબ આવે તો પાછળથી સારો આવે, કાં તો પહેલાં સારો આવે તો પાછળથી ખરાબ આવે. જુવાનીમાં દુઃખ ભોગવવા સહેલા હોય છે, ગઢપણમાં નહીં. તે તો મને જ્યારથી પ્રેમ કર્યું છે ત્યારથી ખરાબ સમય જ જોઈ રહી છે. પહેલાં તું તારા ઘરે હતી ત્યારે તને તારા મમ્મી પપ્પાનું ટેન્શન હતું. ત્યારથી આપણે બંને લગ્ન કર્યા ત્યારે તને સમાજના લોકોનું ટેન્શન. અને અત્યારમાં તું અહીંયા લગ્ન કરીને આવી છે તો આ લોકોની જવાબદારીઓનું ટેન્શન. શું થઈ ગયું દેવાંગ? એકને એક વાત કેમ કરો છો? નથી જોઈ શકતો તને હું આ રીતે. હું પણ નથી જોઈ શકતી કે મારો પતિ દિવસ રાત બહાર ભટક્યા કરે છે, આવારાની જેમ રખડે છે, ખાવા પીવાનો સમય નથી રહેતો એની પાસે. તમને પણ તો આદત નહોતી ને આ બધા કામ કરવાની. તમે મારા માટે બદલી રહ્યા છો તો તમારા માટે બદલવામાં મને કોઈ વાંધો નથી. કહ્યું ને, પરિસ્થિતિ અને સમય છે, થોડા દિવસોમાં બદલી જશે. ક્યારે બદલશે, કેવી રીતે બદલશે, હજારો સવાલો છે મારા મનમાં. ભાગવાનું નક્કી કર્યું હતું નહીં ને? ભાગી ગયા ને, લગ્ન કરીને અહીંયા સુધી આવી ગયા ને. ઈશ્વર ધારે ને આ દુનિયામાં એટલું જ થાય છે. એ ધારશે ને તો કાલ સવારે રાજા બનાવીને મૂકી દેશે. અને જો એ ધારશે ને તો આપણને ભીખ માંગવા પરથી પણ કોઈ રોકી નહીં શકે. તો પછી ચિંતા કઈ વાતની કરવાની છે? અત્યારે તમે ફાઇલ લઈને જાઓ અને એટલું જ વિચારો કે ભવિષ્યમાં આપણે બંને સાથે હોઈશું. મીરા, ધ્યાન રાખજે તારું. ફરી પાછી ક્યારે મુલાકાત થાય અને ક્યારે નહીં એવું નથી જાણતું. તમે પણ ધ્યાન રાખજો. તમારા જેવું મારી પાસે કોઈ નથી. અરે કંઈ નહીં, આ ઉપર ઘરનું કામ ચાલે છે ને, કરું હમણાં, રાખ. બોલો. બેસો ને, કામ છે તમારું. મારું કામ? હા હા, તમારું જ ને. હા. નેહા, હા. મને એ નથી સમજાતું કે મારા ભાભીથી તને વાંધો શું છે? તમારા ભાભીથી? હા. મને શું વાંધો હોય? મને કોઈ વાંધો નથી.
વાંધો તો ન હોય, પણ જે રીતે તું એની પાસે કામ કરાવે છે, જે રીતે એ લોકો સાથે વર્તન કરે છે, એવું લાગે છે કે એ લોકો આ ઘરના નોકરાણી છે. એટલે ભાભી તમે કહેવા શું માંગો છો? એમ કહેવા માંગો છો કે હું એની સાથે બહુ વધારે પડતું ખરાબ વર્તન કરું છું? હા. બરાબર. બહુ તમને લાગતું હોય ને ભાભી, તો આ ઘરનું થોડું ઘણું કામ તમારે કરાવી લેવાય, તમારે કરી લેવાય. અને મેં તો પહેલાં જ કહ્યું હતું ને કે જો આ ઘરમાં આવે ને તો આ ઘરનું બધું કામ એણે કરવું પડશે, હું કંઈ જ નહીં કરું. મેં પહેલાં શરત મૂકી હતી. ઘરનું તો બધું કામ એ કરે જ છે. અને તમને લાગે છે તમે કરવા માંડો ને કામ? હું એમ કહું છું. હું તો મદદ કરાવું જ છું, પણ નેહા તને ખબર છે ને, હા મારા પગનો દુખાવો, હા જો તે દિવસે પડી ન ગઈ હોત ને તો પગમાં એટલો દુખાવો ન હોત, પણ મારા પગના દુખાવાના કારણે હું વધારે સમય ઊભી નથી રહી શકતી અને એના કારણે હું મીરાને વધારે મદદ નથી કરાવી શકતી. પણ તને તો ખબર છે ને, તું તો સમજે છે કે આ ઘરમાં ઉપર મકાનનું કામ ચાલે છે, 10-10 મજૂરના રોજ સવાર સાંજના રોટલા કરવાના, ઘરનું બીજું બધું કામ કરવાનું, અને આપણે બીજું કંઈ કામ ન કરાવીએ તો એકલા હાથે કેટલું કરે? સમજુ છું ને ભાભી, બધું જ સમજુ છું. તમારા નાટક. હા છે ને, કામ કરવું હોય ને એ તો આ પગ દુખતો હોય ને તો એ કામ કરી લે, અને છે ને કામ નહીં જ કરવું હોય ને, એ પગ ના દુખતો હોય ને તો એ બહાના કાઢે કે મારો તો પગ દુખે છે ને મારી તો કમર દુખે છે ને. એટલે ભાભી છે ને આ બધા બહાના કાઢવાના રવા દો. બહાના? તને આ નાટક લાગે છે? નેહા તને ખબર જ છે કે ડૉક્ટરે મને કહ્યું છે કે હું વ્યવસ્થિત આરામ કરીશ તો આ પગમાં સારું રહેશે, પછી તું આવી વાત કરે છે. અને રહી વાત તો છાના મના બેસી રહેતા હોય તો ભાભી છાના મના પડ્યા રહો ને, શું કામ ખોટી પંચાતો કરો છો? હા, પંચાયત નથી કરતી, હું એટલું કહું છું કે થોડી ઘણી આપણે મીરાને મદદ કરાવીએ તો સારું, તો એને પણ કામ હળવું રહે ને. વઈ ભાભી, કેટલા લાગણીશીલ છો ને તમે, હે? બસ પણ આ બધી લાગણી તમારી ભાઈની વહુ માટે છે, બાકી મારા માટે તો કંઈ જ નહીં. હું તો એમ પારકીને ગમે તેમ તો એ તમારા ભાઈની વહુ, અને મારે શું, હું તો આ ઘરમાં પરણીને આવી છું એટલે દેરાણીને ગમે તેમ તો. હે ભાભી? ના ના, એવું નથી નેહા, મેં તારી સાથે ક્યારે ખરાબ વર્તન કર્યું છે? અરે હું તો ખાલી તને કહું છું કે નેહા આ વસ્તુ કર અને આ વસ્તુ નહીં કર, અને એને ખાલી મદદ કરાવવાની છે. હા, રસોઈ એકલા હાથે આપણા 5 જણની બનાવે, પછી મજૂરની બનાવે, ઘરમાં કચરા પોતા વાસણ કપડાં બધું એકલા હાથે કરે, તો એ ક્યાં પહોંચી વળે? હું એમ કહેવા માંગુ છું. એ પહોંચી વળે કે ના વળે એનો પ્રશ્ન છે. તમે શું કામ ખોટી પંચાયત કરો છો? હું એમ કહું છું તમને. અરે હા, અને બોજ લાગતો હોય ને ભાભી તો ભલે પગ દુખતા હોય, કરવા માંડો ને ઘરના કામ. જો પણ મને નહીં કહેતા. મેં પહેલાં જ કહ્યું હતું ને, અત્યારે ફરીથી કહું છું, મને નહીં કહેતા. જો નેહા તું ખોટી જીદ પકડીને બેઠી છે. મને ખબર છે કે તે પહેલાં કહ્યું હતું, પણ સમય અને સંજોગ જોઈને તો માણસે ચાલવું પડે કે ન ચાલવું પડે? મને સમય અને સંજોગ સાથે કોઈ જ લેવા દેવા નથી, દૂર દૂર સુધી. જો તને એવું નથી લાગતું કે તું ખોટી જીદ પકડીને બેઠી છે, ખોટી જો હુકમી કરે છે? શું જો હુકમી કરી મેં, અને શું ખોટી જીદ પકડી? લ્યો, આ તો મારી પર ચડી બેસો છો તમે વગર કામના. નહીં વાંક નહીં ગુનો, બોલો. અરે એવું નથી, અને હું ક્યાં કહું છું કે તમારો વાંક. ખંજવાળ બહુ આવે છે ભાભી હાથમાં. હા, કંઈ નહીં. અંદર છે ને મીરા? હા હા, એ રસોઈ બનાવે છે. ખંજવાળ આવતી છે એટલે હાથમાં. કંઈ નહીં, સારું તો તમે તમારા ભાભીને મદદ કરાવો, હું જાઉં. થોડી અમારા ફોન પર વાત બાકી રહી ગઈ ને, ફોન પર વાત કરી લઉં, હો ને? લાગણીશીલ ભાભી મારા. ખબર નહીં આ ચોપડાઓ શેના પડ્યા છે. આજે છે ને દેવાંગને પૂછીને બધા જવા દેવા છે અહીંયાથી. મીરા, જો ઘરમાં કોઈ છે નહીં ને? દેવાંગ, શાંતિથી વાત કરો. ઘરમાં કોઈ નથી. નેહાબેન છે પણ એ ઉપરના રૂમમાં સૂતા છે. તું એક કામ કર, શું? જલ્દીથી આપણો સામાન પેક કર, આપણે અત્યારે ઠેલા લઈને નીકળીએ અહીંયાથી. ક્યાં જવું છે આપણે? આપણે જતા રહીશું આપણા શહેરમાં. જો મારી સાગર સાથે બધી વાતચીત થઈ ગઈ છે, એનો ફોન આવ્યો હતો. શું? એણે મને બધી વાત કરી છે. શું થયું? કાંઈ ચિંતા જેવું નથી ને? ના ના, ચિંતા જેવું કંઈ નથી, પણ તારા ઘરે એમણે વાત મોકલાવડાવી હતી.
તારા ઘરવાળા લોકો માની પણ ગયા છે. એમણે કહ્યું છે કે એકવાર મારી દીકરી જો મારી સામે આવે અને જમાઈ રાજા સાથે અમને એક મુલાકાત કરાવી દે ને તો અમે લોકો સમાધાન કરવા તૈયાર છીએ. સાચું? તેવા મેં કહ્યું હતું ને કે મારા પપ્પા મને બહુ પ્રેમ કરે છે, મારા પપ્પા મને જરૂરથી અપનાવી લેશે. જોયું ને મારી વાત સાચી પડી કે નહીં? મીરા, તે કહીએ બધી વાતો સાચી પડી છે અને આખરે ભગવાને પણ આપણી સામું જોયું છે. પણ જો આપણે વહેલી તકે અહીંયાથી નીકળવું પડશે, કારણ કે જો મોટી બેનને ખબર પડશે ને કે આપણે ઘર છોડીને જવાના છીએ તો એ જવા નહીં દે અને અહીંયા રહીશું તો આ લોકો આપણી પાસે ફરી પાછું એની મજૂરી અને એનું એ જ કામ કરાવ્યા કરશે. આપણે અહીંયા નથી રહેવાનું થતું, આપણે આપણા શહેરમાં જતા રહીશું. દેવાંગ, કેવી વાત કરો છો તમે? આ સમયે તો આપણે બિલકુલ ના જઈ શકીએ. તમે વિચાર કરો, આ નેહાબેન કેટલા સમયથી બીમાર ચાલી રહ્યા છે, એ કામ નથી કરી શકતા, પ્રોપર પોતાનું પણ ધ્યાન નથી રાખી શકતા. આવા સમયે આપણો રસ્તો થઈ ગયો એટલે એમને મૂકીને જતું રહેવાનું. તો જતું રહેવાનું ને. આપણા કારણે એ કંઈ બીમાર નથી પડ્યા, અરે પોતાના કર્મોના કારણે બીમાર પડ્યા છે. માણસને માણસ તરીકે રાખ્યા નથી, જનાવરની જેમ કામ કરાવ્યું છે. જો મીરા, એનું જે કંઈ પણ થવાનું હતું ને થઈ ગયું છે, એમને જે ભોગવવાનું હશે એ ભોગવી લેશે, પણ આપણે અહીંયા હેરાન નથી થવું, બસ મને એટલી ખબર પડે છે. દેવાંગ, શું વાત કરો છો તમે કે કર્મોની સજા? હા, મળે છે કર્મોની સજા, પણ સાથે સાથે અત્યારે આપણો પણ તો સમય છે ને કે પોતાને સાબિત કરીએ. હવે આપણે પણ એના જેવા થઈ જશું તો ભવિષ્યમાં આપણને સજા નહીં મળે. કર્મોની સજા હરેક વ્યક્તિને મળે છે અને હું નથી ઈચ્છતી કે આપણે ખોટા કર્મો કરીએ. જે વ્યક્તિ આપણને જગ્યા આપી, ઘરમાં રાખ્યા, માન સન્માન આપ્યું, અત્યારે જરૂરત સમયે આપણે એને મૂકીને જતા રહીએ, એ તો ખોટું કહેવાય ને. સામે એટલા ખરાબ શબ્દો પણ કહ્યા છે ને, અપમાન પણ કર્યું છે ને. હા, ખાલી ક્યારેક હાથ ઉપાડ્યો છે, પણ આખરે એ ભૂલ પણ એણે કરી જ છે ને. દેવાંગ, તો એ બધું ભૂલી જવાનું. હા, કારણ કે સંબંધમાં છે ને માણસના શબ્દો નહીં, એની એક્શન જોવાની હોય. એ બોલે છે શું ને એ ન જોવું, પણ એનું બોડી લેંગ્વેજ શું કહે છે ને એ જોવો. એમણે ભલે આપણને શબ્દો કડવા ઝેર જેવા બોલ્યા છે, એટલી તકલીફો આપી છે કે વાત જવા દો, પણ છેવટે જતાંય આપણને એમના ઘરમાં રાખ્યા, આપણને રહેવા માટે, ખાવા પીવા માટેની સુવિધાઓ આપી. અને સૌથી મોટી વાત, દુનિયામાં જે ઘરમાં માન અને સન્માન મળે ને એનાથી મોટી વાત કોઈ નથી હોતી. એની સામે બધું વસૂલ થઈ ગયું છે. આપણે પણ મફતમાં કામ કર્યું છે ને. અરે આપણે પણ ઘણી બધી ઉપજ કરાવીને આપી છે. તો એ ગણતરી કરવાની આપણે હવે. દેવાંગ, સંબંધ સાચવવા માટે ઘણી વખત નમી જવું પડતું હોય છે. તમે શું વાત કરો છો? આ સમયે નેહાબેનને આપણે મૂકીને જતા તો રહીશું, પણ આ સંબંધનું શું? આખી જિંદગી આપણે આ બધી વસ્તુઓ, આ બધી વાતો સાંભળવી પડશે. સાંભળી શકશો તમે? તું સમજતી કેમ નથી? સમજતા તમે નથી દેવાંગ. તારા પપ્પાને એ લોકો માંડ માન્યા છે. એ ક્યાંય નહીં જાય, મારા પપ્પા ક્યાંય નહીં જાય, પણ નેહાબેન 15 દિવસમાં સાજા થઈ જશે. એક 15 દિવસ ન કાઢી શકીએ તો સંબંધનું મહત્વ નથી રહેતું. પ્લીઝ દેવાંગ, તમે આટલા સમજદાર થઈને જો સમજી ન શકતા હોય ને તો મને બહુ દુઃખ લાગે છે આ વાત. જો થોડા દિવસની વાત છે, આપણે પપ્પા સાથે ફોન પર વાત કરી લઈશું. પપ્પાને કહી દઈશું કે અત્યારે અમે નહીં નીકળી શકીએ, અને રહી વાત આ નેહાબેનની તબિયતની, તો થોડા દિવસમાં એ સાજા થઈ જશે, પછી રાજી ખુશીથી રજા લઈને આપણે જશું ને. એટલે જેથી કરીને બે બાજુ આપણા સંબંધો સચવાઈ રહેશે. જીવનમાં સંબંધથી અમૂલ્ય કંઈ નથી હોતું. સમજાતું નથી કે તું કઈ માટીની બનેલી છે યાર. જો અત્યાર સુધી તે મારી બધી વાતો માની છે, એટલે તારી આ વાતને હું નકારીશ નહીં. તું જેમ કહીશ ને આપણે એમ જ કરીશું. હા, તો આપણે બધાને મળીને એકવાર વાત કરી લઈશું. કદાચ જો મોટા બેન એમ કહે કે તમે જઈ શકો છો તો આપણે જશું, નહીંતર 15 દિવસ આમ ક્યાં. ઠીક છે? હા ઠીક છે, પણ એ 15 દિવસ પછી હું નથી રોકાવાનો. ઠીક છે, તમે જજો, હું રોકાઈશ. કેમ છે નેહાબેન હવે? સારું છે. આ દવા લીધી કે બાકી છે? તમે જ તો આપી હતી દવા હમણાં. સારું છે. સાચું કહું ને મીરા, તો તું હતી ને તો જ આજે અહીંયા બેઠી છું, બાકી ખબર નહીં ભાભી, મારી શું હાલત થાય. એવું કંઈ નથી, અમે તો અમારી ફરજ બજાવી છે, અને આમ પણ અમારી ફરજ હવે પૂરી થઈ. તમે સાજા થઈ ગયા ને. બજાવીને મેં શું કર્યું? મેં તો હંમેશા તમે લોકોને હળદૂત કર્યા અને મીરાને મન ફાવે એમ બોલી છું. જ્યારે હોય ત્યારે
ભાગીને આવી છો કે નહીં બોલવાના શબ્દો બોલી છું, પણ એને કોઈને બહુ હર્ટ કરો ને, કોઈને તકલીફ પહોંચાડો ને તો ભગવાન નથી છોડતો. માણસ તો એક વખત જતું કરે છે, પણ ઉપરવાળો એનો હિસાબ કરી જ દે છે. કદાચ એણે મને સજા આપી હશે મીરાને હેરાન કરવા માટેની. નેહાબેન, આ શું બોલો છો તમે? આટલા મોટા મોટા શબ્દો બોલીને મને નીચું ના દેખાડાવો. જો હું જાણું છું કે માણસનો સ્વભાવ હોય, પાંચે આંગળી થોડી સરખી હોય છે. કોઈનો સ્વભાવ તેજ હોય તો કોઈનો સ્વભાવ ઠંડો હોય. તમે જે કર્યું ને એ બરાબર તો કર્યું છે. તમારા ઘરના ડિસિપ્લિન જો તમે મને શીખવી રહ્યા હતા તો એમાં ખોટું શું હતું? આમ પણ ડિસિપ્લિન ન કહેવાય. હું તો તમારા પર જો હુકમી ચલાવતી હતી, એના સિવાય કંઈ જ નથી કર્યું. આખા ઘરનું કામ તમારા માથે થોપી દેતી હતી. અરે નેહા, છોડ ને બધું. હવે એ સમયે તને જે યોગ્ય લાગ્યું એ તે કર્યું, પણ હવે તો તને ખબર છે ને કે મીરાએ તારી સેવા કરી, તું બીમાર હતી તો તારું ધ્યાન રાખ્યું, આ ઘરને સંભાળ્યું. જો માણસ ભૂલ કરે અને પછી એને ખબર પડે ને કે એનાથી ભૂલ થઈ છે અને એ સ્વીકારી લે ને, એનાથી મોટી કોઈ બીજી વાત નથી. તો પછી તું શું કામ તારા મનને આમ નાનું સમજે છે? અમે લોકો એક વાત કરવા આવ્યા છીએ. વાત? એ જ કે મારા સસરાને એ લોકો માની ગયા છે. અરે વાહ! એ લોકો સમાધાન કરવા તૈયાર છે. એટલે અમારે હા ઘર અને તમારી અમાનત બધું તમને સોંપીને નીકળવું છે અહીંયાથી. અમને રજા આપો અહીંયાથી જવા. તેમાં હા બધું તો અશોકભાઈએ આપ્યું હતું. હા, પણ તમારું સ્ટેટસ અને તમારો રૂતબો જળવાઈ રહે ને એટલે આ બધું હું પહેરીને આટા મારતો હતો. મતલબ તમે લોકોએ હજી મને માફ નથી કર્યું ને? ના ના નેહાબેન, ચૂપ. મને ખબર છે કે હું માફીને લાયક નથી જ. અરે હું તો તમારી સાથે આંખોમાં આંખો મિલાવીને વાત પણ નથી કરી શકતી, પણ તમે લોકો આવી રીતે જવાનું નામ ના દો. હું ક્યારેય તમારી સાથે ખોટું વર્તન નહીં કરું હવે. નેહાબેન બસ કરો. શું કામ આવું બોલો છો? અમને તમારાથી કોઈ જ વાંધો નથી. અમે તો તમને માફ કર્યા છે, પણ તમે જ વિચારો ને, આટલા દિવસ પછી મારા મા બાપ મને અપનાવી રહ્યા છે તો મારે એમને મળીને પણ એકવાર વાત તો કરવી પડશે ને. તમને ખબર છે કે ત્યાં પણ મારે મારી ભૂલની માફી માંગવી પડશે. તમે દુનિયામાં ગમે એટલા મોટા થઈ જાઓ ને તો પણ જ્યારે તમે કોઈનું ખોટું કર્યું હોય ને ત્યારે એની એક વખત તો માફી તમારે માંગવી જ પડે છે. હા મીરા, તું સાચી છે. તે તારા મા બાપનું દિલ દુખાવ્યું. એમની મરજી વિરુદ્ધ જઈને મારા ભાઈ સાથે લગ્ન કર્યા, પણ એમને પણ ખબર પડી ગઈ છે કે મારો ભાઈ તને આખી જિંદગી સાચવશે, એટલે એમને મોટું મન રાખીને તને માફ કરી દીધી. પણ મારી વાત સાંભળો, નેહાએ ગુસ્સામાં જે કંઈ પણ કહ્યું, પણ નેહા પણ મારી નાની બહેન સમાન છે. જો તમારા જીજાજીના ગયા પછી નેહા અને અશોકભાઈએ જ મને સંભાળી, અને આવી કપરી પરિસ્થિતિમાં પણ એ બંને જણે જ આપણો સાથ આપ્યો. ભલે એ લોકોનું મન નહોતું છતાં એ લોકોએ તમને સાચવ્યા તો ખરા ને. દેવાંગભાઈ, મને ઈર્ષા આવી ગઈ હતી. મને ઈર્ષા થતી હતી કે ઘરમાં મારો પતિ કમાય છે, આખું ઘર મારો પતિ ચલાવે છે, અને ભાભીના ભાભી આવશે ને આ ઘરમાં એનું રાજ આવી ગયું તો મને એવો ડર લાગી ગયો હતો. એના કારણે હું ન બોલવાનું બોલતી હતી, પણ સાચું કહું ને તો એવું કરવાની કોઈ ઈચ્છા નહોતી, પણ ખબર નહીં આ મન છે ને અને આ બુદ્ધિ ક્યારે ભ્રષ્ટ થઈ જાય છે ને કંઈ જ ખબર નથી પડતી. હા બાબા હા. પણ તમે આ ઘર છોડીને ના જતા. તમારા પપ્પાને અહીંયા બોલાવી લો, અમે લોકો વાત કરશું. ઠીક છે નેહાબેન, પપ્પાને અહીંયા તો ના બોલાવી શકીએ તો અમે એક કામ કરીશું, ત્યાં જશું, બધા સાથે વાત કરીને એકાદ દિવસ રોકાશું અને પાછા આવી જશું. અને એ દરમિયાન આપણે ફોનમાં તો વાત કરી જ શકીએ ને? સાચું ને? સાચું.
પ્રોમિસ. અને સાંભળ, બંને મને માફ કર્યું ને. હા ભાભી હા હવે બોલ છો ને તો હવે માફ નહીં કરું. આટલું બધું મોટું મન નથી કે 50 વખત માફી માંગે. બરાબર છે. આમાં એવું છે જો, મને પણ ત્યારે ભાન થયું કે જ્યારે આટલા દિવસથી બીમાર હતી, મને એમ હતું કે મને શું થવાનું, પણ બીમાર થઈ ગઈ પછી તે મારી બહુ જ સેવા કરી. 15 દિવસ, આજે 15 દિવસથી જોઉં છું કે તે મારી કોઈ વાતનું ખોટું લગાડ્યા વગર કે કોઈ પણ વાત કાન પર લીધા વગર તે મારી સેવા કરી અને મને સાજી કરી. દેવાંગ, હવે આ નેહાબેન તો નહીં સમજે. એક ને એક વાત કેટલી વખત કરશે. ચાલો આપણે અત્યારે જ જઈએ. ચાલો. એક મિનિટ જાઓ, તમે તમારા મમ્મીને ત્યાં જાઓ, સમાધાન કરીને પાછા અહીંયા આવો. પણ અશોકભાઈએ તારી નોકરી છે ને અમારી કંપનીમાં ફિક્સ કરી દીધી છે, એટલે આ ઘડિયાળ પકડ. પરમેનન્ટ પહેરવું પડશે. હા, બધું પરમેનન્ટ પહેરવું પડશે અને આ બધું તારું જ છે. આ તને લગ્નમાં મળેલી ભેટ એવું સમજ. હો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે હવે તમને? આ કમરમાં દુખાવો હતો એનું સારું છે બેટા. આ ડૉક્ટરે કહ્યું છે કે દવા લઈશ ને તો સારું થઈ જશે. અને ડોક્ટરે એમ પણ કહ્યું છે કે થોડું ઘણું ચાલવાનું રાખવાનું, જેથી કરીને કમરના મણકા છે ને એ એમનેમ ગોઠવાઈ ન રહે. હા, સાચી વાત છે. શું થયું? કઈ ટેન્શનમાં છો મમ્મી તમે? ટેન્શનમાં તો નથી બેટા, પણ વિચારમાં જરૂર છું. અને એ વિચાર મારે તારી સાથે પણ, એટલે કે એ વિચાર પર મારે તારી સાથે વાત કરવી છે. મમ્મી ખરું કે ભાઈ, અત્યાર સુધી તમે દીકરા તારા લગ્ન ક્યારે થશે, કેવી વહુ આવશે, શું કરીશું, કેવી રીતે એડજસ્ટમેન્ટ કરીશું, આ બધા વિચારો મારે રહેતા હતા. હા, ટેન્શન લેતા હતા. હવે જ્યારે મારા લગ્ન થઈ ગયા છે, વહુ ઘરમાં આવી ગઈ છે, પછી પણ તમે હજી વિચારોમાં ને વિચારોમાં ખોવાયેલા છો. બેટા, દીકરાના લગ્ન કરીએ એટલે એ એક જવાબદારી પૂરી થાય, બીજી બધી જવાબદારીઓ થોડી પૂરી થાય. દેવાંગ, મારે તારી સાથે એક વાત કરવી છે. જો બેટા, તું તો જાણે છે કે તારા પપ્પા અને મારા છૂટાછેડા થઈ ગયા છે, પણ છૂટાછેડા વખતે એક શરત રાખી હતી. શરત? કઈ શરત મમ્મી? શરત એમ હતી કે તારા લગ્ન થાય પછી એમની મિલકતમાં પણ તારો હક હિસ્સો રહે. તો હવે તારા લગ્ન થઈ ગયા છે તો તું તારા પપ્પા પાસે જા, એમને વાત કર કે હવે તને તારા ભાગની મિલકત કે રૂપિયા જે કંઈ પણ આપવું હોય એ આપી દે. કારણ કે મેં તો છૂટાછેડા સમયે કોઈ વસ્તુ માંગી જ નથી, બસ તને મારી પાસે લઈ લીધો. પણ હવે મને લાગે છે કે એ સમય આવી ગયો છે કે જ્યારે તને તારો હક મળવો જોઈએ. મમ્મી, તમને શું લાગે છે છૂટાછેડાના આટલા બધા વર્ષો પછી પપ્પાની નિયત બદલાઈ નહીં ગઈ હોય? પપ્પાએ તમને જે કંઈ પણ વચન આપ્યું હતું એ વચન નિભાવશે? મને નથી લાગતું કે નિભાવી શકે. જો બેટા, માણસ સમયની સાથે બદલાઈ જાય એ વાત સાંભળી છે, પણ એ બાપ છે. તારા માટે તો એમના મનમાં લાગણી હશે જ, તારા માટે તો એ ક્યારેય ખોટું નહીં વિચારે. અને રહી વાત મારી, તો મારા માટે કરે કે ન કરે, પણ પોતાના દીકરા માટે કરવાનું એ ક્યારેય નહીં ભૂલે. મને એવું લાગે છે. એટલે એકવાર એમની પાસે જા, વાત કર અને એમને કહે કે હવે મારા લગ્ન થઈ ગયા છે અને તને ખબર છે કે છૂટાછેડા પછી મેં તને કેવી રીતે મોટો કર્યો છે, આપણે એટલા બધા સ્ટેબલ પણ નથી, તો પછી બની શકે કે એ આપણને થોડી ઘણી મદદ કરે અને તારા હકનું તને આપે, તો પછી બધું સરખું થઈ જાય. ઠીક છે મમ્મી, હું ત્યાં જઈને એકવાર મળીને વાતચીત કરું છું અને પપ્પાને મારી રીતે બધી રજૂઆત પણ કરીશ, તમારી યાદ પણ આપીશ. મમ્મી, મને કોણ જાણે કેમ પણ આમ યોગ્ય નથી લાગતું આ બધું. એવું લાગે છે કે પપ્પાએ ના પાડી દીધી અને અપમાન કરીને મને કાઢી મૂક્યો તો. માનું છું કે એ બધા વિચાર મને પણ આવે છે, પણ તું એમનો દીકરો છે, એ તને ના નહીં પાડે. તારા માટે એમના મનમાં એ કચાશ નહીં હોય અને તારા માટે એમને વિચારીને પણ રાખ્યું જ હશે
કે દેવાંગને મોટો થાય પછી એના લગ્ન થાય પછી શું આપવું શું ન આપવું. અને તું તો જાણે છે ને કે તારા પપ્પા પાસે ભગવાને આપેલું બધું જ છે. હા તો સંજોગો વસાત અમારો મેળ ન પડ્યો ને અમે બંને છૂટા પડ્યા. નહીતર આજે પણ એ મિલકતમાં તારો હિસ્સો તો હતો જ ને. તો પછી અત્યારે શું કામ ના પાડે? અને તું એમનો દીકરો છે તો તને આપવાની ના પાડવાની તો કોઈ વાત આવતી જ નથી ને. ઠીક છે, હું આજે જઈને તે વાત કરી લઈશ. અને બીજું તમને એ કહેવા માગું છું કે મીરા પણ કહેતી હતી કે એને પિયર આંટો મારવા જવું છે, તો તમારી રીતે તમે વાત કરી લેજો ને મારા સાસુમાની સાથે. હા હું વાત કરી લઈશ, તું ચિંતા નહીં કર. પણ આજે હું તો કહું છું તું પહેલાં જે મેં કહ્યું ને એ કામ પતાવ. સારું, ચાલો હું હમણાં જ ફોન કરીને નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા. પહેલાં તું મને એ કે હા. આ ઓલા લોકોને માલ કેમ નથી ગયો જેમ્સવાળાને, જેમ્સ બ્રધર્સવાળાને? એને એનો ફોન આવ્યો તો મારી ઉપર, એ કે હજી લગી માલ તમે નથી પહોંચાડ્યો. પપ્પા એમાં એવું છે ને કે એ માલ હતો ને એ વિઠ્ઠલભાઈને મોકલી દીધો. જો બેટા, માલ આપણે એને ટાઈમે ન પહોંચાડી શકીએ એમ હોય ને તો એને 2 દિવસ અગાઉ ફોન કરી દેવાનો કે 2 દિવસ થોડુંક લેટ થાય હો, તો એને ગમે. પછી આપણે એન્ડ ટાઈમે એનો ફોન આવે ને આપણે એમ કેવી થોડુંક લેટ થાય તો આપણી આ પાર્ટી તૂટી જાય. એટલે આ ધંધાનો નિયમ છે કે પહેલાં તમારે અગાઉ એને જાણ કરી દેવાની કે થોડુંક લેટ થાય તો એટલે એને ગમે એમ. હા પપ્પા, એ તમારી વાત સાચી, પણ વિઠ્ઠલભાઈએ તો 4 દી પહેલા ફોન કર્યો હતો, સમજ્યા, કે અર્જન્ટ છે. એટલે આજે પછી પણ આને ના પણ દેવાય ને એમ કે ભાઈ હમણાં 2 દિવસ લેટ થાય હો, આમાં મારી જ ભૂલ છે. હવે બીજી વાર ધ્યાન રાખજે. કઈ વાંધો નહીં, હવે ધ્યાન રાખી. પણ હું કહું, આ કિશોરભાઈના કાગળિયા આવ્યા છે, એમાં તમારી સાઈન થઈ ગઈ છે? એ મારે ચેક કરવાના બાકી છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત હું પાણી? દેવાનું સારું હો. તારે કેમ તબિયત પાણી સારા છે? હા, એકદમ સારા. તો કેમ આમ તબિયત સારી ન હોય એવી રીતે વાત કરે છે? હા, આમ એનું મોઢું જોવો તો મજા હોય એવું લાગે છે. કામ હતું એક, એટલા માટે આવ્યો છું. હા હા, તે ઓર્ડર કાંઈ દેવાનો છે? ના ના, તમને થોડા અમે લોકો ઓર્ડર આપી શકીએ. હા. આ તો કામ હતું કે મમ્મી એક જરૂરી માહિતી લઈને મોકલ્યું છે અને કહ્યું છે કે તારા પપ્પાને વાત કરીને આવ. હા, પણ કેને શું કીધું છે એણે? જો પપ્પા, તમારા અને મમ્મી વચ્ચે જ્યારે ડિવોર્સ થયા ને એ સમયે મારી અને અશોકભાઈની ઉંમર બહુ નાની હતી, ત્યારે તમે તમારા લોકોના સમજોતા પ્રમાણે ડિવોર્સ લઈ લીધા. પણ મમ્મીનું કહેવાનું એમ છે કે કાયદેસર રીતે હું પણ તમારો દીકરો જ છું ને, તો તમારો બિઝનેસ, તમારી મિલકત, એ બધામાંથી મારે કંઈ નથી જોઈતું, પણ થોડો ઘણો તમારા હિસાબે થોડો ઘણો તો મને ભાગ આપી શકો ને. કેવો ભાગ? હે, આમ સાનું મનો તો અહીંથી ઊભો થઈને જવા દેતો? એટલે ભાગ માંગવા ઈ આયા અરે પણ હું વાત કરું છું ને. જો બેટા, જ્યારે છૂટાછેડા અમારા થયા ને ત્યારે મમ્મીના ને મારા બેયના, ત્યારે મારે જે આપવાનું હતું એ મેં થોડુંક આપી દીધું હતું. તો પછી હવે કેમ તારી મમ્મી આવી માંગણી કરે છે એમ? મતલબ કે હું તમારો દીકરો નથી અરે પપ્પા. ના ના બેટા, તો એવું જ થયું ને કે એક ભાઈને ગોળ અને બીજાને ગોળ. માનું છું કે તમારા ડિવોર્સ થયા એ સમયે તમે અને મમ્મીએ કંઈક સમજોતો કર્યો હતો, પણ મમ્મીનું કહેવાનું એમ છે કે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, હાલમાં મારા લગ્ન થયા છે અને કામ ધંધાનો પણ કોઈ મેળ નથી. તો મેળ રખાય ને, હે, મેળ રખાય બધોય. અમે તો રોજ કીધું કે તું લગન કર. પપ્પા એને સમજાવી દો ને. પણ તું હું કામ વાત, ઈ તારો ભાઈ છે હો, ભલે છૂટાછેડા અમે લઈ લીધા હોય પણ એમ ગણો ને તો તારો હગ્ગો ભાઈ છે. એ હું નથી ગણતો એને ભાઈ ભાઈ. તારે- ભાગ લેવા આયા આવે એટલે. અરે તારે નો ગણવાથી કઈ થોડો ભાઈ મટી જાય. જુઓ, આવી રીતના તમે વાત ના કરો. કાયદાકીય રીતે જો જોવા જઈએ ને તો તમારી અંદર ને મારી અંદર એક જ વ્યક્તિનું લોહી છે, આપણા બાપાનું. અને પછી શું કામ ને ખોટે ખોટા હેરાન કરો છો? જુઓ, હું કંઈ તમારી સાથે જીવાજોડી કરવા નથી આવ્યો, પ્રેમથી સમજાવવા આવ્યો છું.
અને પ્રેમથી ભાગ માંગુ છું. મેં ક્યાં તમને પપ્પા કહ્યું કે મને મારો ભાગ જોઈએ ને જોઈએ? અને પપ્પા જો ના પાડતા હોય તો હું કઈ નહીં બોલું. આ તો પપ્પા ના જ પાડે છે, જવા દે. પપ્પાએ ક્યાં એના મોઢે કઈ કહ્યું છે પપ્પા? પપ્પા એને ના પાડી દો ને તમારા મોઢે. અરે પણ પપ્પાને તો મને હિસ્સો આપવું છે. તમે શું કામ ને ના પાડવાની વાત કરો છો? નથી દેવો. હું જ ના પાડું છું, નથી દેવો હિસ્સો. બોલ. શું કામ ને હિસ્સો નહીં મળે? નહીં મળે. મારો પણ કાયદાકીય હક છે અને કાયદાકીય રીતે હું પણ લડત લડી શકું. હા, અરે પણ જો તમે બે એકબીજા અંદરો અંદર બાંધો નહીં એકબીજા. જો તારી વાત સાચી છે કે તારી પરિસ્થિતિ નબળી છે, અને આમે તું તો મારો દીકરો છો. ભલે અમે પતિ પત્નીએ છૂટાછેડા લઈ લીધા, પણ તારી જે મમ્મી છે ને એ મારી ભૂતકાળમાં પત્ની હતી. પણ આ તો જો કોઈ બીજો કોઈ નિરાધાર છોકરો હોય, ધંધા વગરનો હોય, બીમાર હોય, તો હું એને મદદ કરું. તો પછી આ તો મારો દીકરો છે, ભલે ને મેં છૂટાછેડા લઈ લીધા હોય તો મારે એને મદદ કરવી મારી ફરજ છે. 5,000 આપી દો, 9 જવા દો. બરોબર ને? પછી બીજી વાર આ નહીં આવતો. હા તો એક કામ કરો ને, અમને 5 લાખ આપી દો પપ્પા. હું ના નથી ભાઈ પાડતો. પપ્પા વાળા, કેમ? પપ્પા કહેવાનો અધિકાર છે ને અત્યારે, હવે તારે નથી. મને પણ છે જ તે. સમજો? હા, મને પણ છે. આને ખોટી રીતે તમે હેરાન કરવાનું જો ઈચ્છતા હોય ને તો એ તમારો વાંક છે, અમારો વાંક નથી. હેરાન જો. કરવાનું. હા, જો બેટા, આ જે આપણે દોલત છે ને, દોલત રૂપિયા છે ને, એ છે ને આમ હોશિયારીથી ન આવે, સમજા? એ કોઈના પુણ્ય હોય, કોઈની દુઆ હોય, એના હિસાબે આ બધી દોલત આપણને મળી હોય. માતાજી છે ને, આના કાંઈ પુણ્ય નહીં હોય. સમજ્યા? નકરું પણ પાપાસ કર્યું હોય. અરે એની મમ્મીના પુણ્યના હિસાબે હું આજ તો બધો રૂપિયાળો થયો હોય તો શું ખબર? એ તમારો વ્યાયામ છે, આ તો તમારી મહેનત. સમજ્યા? મહેનત ને રાત ઉજાગરા કરી કરીને આ બધું ઊભું જો કર્યું છે. બેટા, તારી વાત સાચી છે, એ ભલે બોલે. જો, અને પહેલી વાત સાંભળી લે, આ દોલત હજી મારા નામે છે, મારી છે, એટલે મારે કોને દેવી કોને ન દેવી એ હું નિર્ણય કરીશ. સમજ્યા? એમાં તારે કાંઈ વચ્ચે નથી બોલવાનું. વચ્ચે તો બોલાય. સમજ્યા? વચ્ચે કોઈ કામ મારા ભાગમાંથી કોઈક માગવા આવે તો વચ્ચે તો બોલો જ ને. તો વચ્ચે હું પણ બોલીશ. હું કઈ શાંતિથી બેસીશ નહીં. પપ્પા તમારે શું કરવું ને શું નહીં ને નિર્ણય તમારો છે. અરે. તમે નિર્ણય લઈને મને બોલાવજો. ના ના, વાંધો નહીં. પણ અહીંયા લડવા ઝઘડવાનો કોઈ શોખ નથી. આમ આ કોઈ દી આવતો નહીં. અને સમજાઈ જો ન કરવું જોવો. સમજાવવાની જરૂર તને છે, સમજ્યા? એને નહીં. એને તો ભાગ મળવો જોઈએ ને. ભલે ને ગમે હોય તો છે મારો દીકરો જ ને. એને તમ તારે 50% ભાગ નહીં આપવું, પણ થોડું ઘણું એને આને તો આપવું જ પડશે મારે. કાંઈ નથી દેવું. ઓહો કઈ બાજુ? તમારે શું કામ છે? કઈ બાજુ? તમે તમારું કામ કરો ને. હું તો મારું કામ જ કરું છું, પણ આ તો રસ્તામાં મળી ગઈ. અને બીજું કે તને મળવા જ આવતી હતી હું. મને મળવા શું કામ આવતા હતા? કઈ કામ હતું મારું? આ તારો વર કાલે ઓફિસે ગયો હતો ને? એ તો જાય ઓફિસ, કે તમારી એકની થોડી છે, અમારો અડધો ભાગ છે તો જાય એ ખરા. શેનો ભાગ? ભૂલી ગયા ભાભી કે તમારો પતિ અને મારો પતિ છે ને બંને સગા ભાઈઓ છે, એટલે બંનેની જે મિલકત હશે એમાં બંનેનો સરખો ભાગ હશે, તો પછી ઓફિસ પણ અડધી અમારી જ થઈ ને. જો આ એ જ વાત ચાલતી હતી ત્યાં કે આ મિલકતમાં અડધો ભાગ માંગે છે. શેનો ભાગ ને કેવો ભાગ આ કહી દેજે. ભાગ માંગવાનો નહીં, એમાં કોઈ ભાગ નથી પડતો તમારો. હા હા, હવે તમે કહેશો એમ દુનિયા ચાલશે ને ભાભી. સમજો મારી વાત કે સાસુમાં અને સસરાજી અલગ ભલે થઈ ગયા હોય, પણ બંને એક સમયે લગ્ન કર્યા હતા, એમના 2 બાળકો છે, તમારો વર ને મારો વર. તો હવે સીધી વસ્તુ છે ને, એ બંનેની મિલકતમાં જેટલો પણ ભાગ હશે આ બંને ભાઈઓને જ મળવાનો છે. એના માટે એવું રહેવું પડે તો ભાગ મળે. તમે કયું કરીને ઊંધું વળી ગયા છો બધું? તો તમે કયું કરીને ઊંધું વળી ગયા છો? આ સાસુમાની ઉંમર થઈ ગઈ છે, ચલાતું નથી. સેવા તો આખો દિવસ હું કરું છું એમની. લે કેટલું જૂઠું બોલે છે. ક્યારે સેવા કરી? અરે જોતાની હાથે તું તો ભાગી જાય છે. સાસુમાને જોઈને મોઢું છુપાઈને નીકળી જાય છે. અચ્છા, તો તમે સાચવો છો? આટલા વર્ષોથી સાસુમાને હું જ સાચવું છું, અને મને ખબર છે કે સસરાજીને એટલા માટે સાચવો છો કે મિલકતમાં વધારે ભાગ મળે. કશું નહીં હો. આ બધા ખોટા આરોપો નાખવાનું બંધ કરી દે. અને આ ભાગ તો માંગતા જ નહીં. કોઈ ભાગ મળશે નહીં. એ તો તમે કહો છો ને, સમય આવશે એટલે બધી ખબર પડી જશે કે કોને શું કરવાનું છે. ભાગ તો આજે નહીં ને કાલે તમારે આપવો જ પડશે. લઈને તો જો ખબર પડે કેમ ભાગ લેવાય છે. પંચનો રૂપિયો છે, ખાશો ને તો પચશે નહીં. મને તો બહુ પચી જશે. એકચ્યુઅલી આ પેટ છે ને, જો તો ખરી દેખાય છે, બધું પચાઈ જાય. અત્યાર સુધી આ પચાઈને આટલું બધું પચાયું ને તોય આવું ને આવું જ છે. કેટલો ઘમંડ છે નહીં ભાભી તમને? મને તો એમ હતું કે તમે બહુ સમજદાર વ્યક્તિ છો, સારા ઘરના અને સંસ્કારી દીકરી છો, પણ બિલકુલ નહીં. તમે તો તમારા રંગ બતાવી રહ્યા છો અત્યારે. બરાબર, હું સારા ઘરની ને સંસ્કારી નથી, પણ તું તો બહુ સારા ઘરની ને સંસ્કારી છો ને, એટલે જ કહું છું કે તારા સારા સંસ્કાર બતાવ. તો બતાવ્યા ને. અત્યાર સુધી ચૂપચાપ તો બેઠી હતી. મારે તો મિલકત જોતી એ નહોતી,
પણ આ તો મને દેવાંગે કહ્યું કે જો આપણે આપણી મિલકતનો ભાગ નહીં લઈએ ને તો મોટા ભાઈમાં કઈ આવડત તો છે નહીં, છે તો એકદમ બુદ્ધિ વગરના. સાચી વાત છે. બધું દાન કરી નાખે ને વેડફી નાખે ને એના કરતાં અડધું આપણે લઈ લઈએ. હા, આવડત તો બધી તમારા લોકોમાં જ છે. એટલે તમે લોકોએ પ્લાન કર્યો કે આ બધી મિલકત લઈ લઈએ, એમાં ભાગ લઈ લઈએ તો સારું, કારણ કે આ તો બિચારા બુદ્ધિ વગરના છે નહીં. સાચી વાત બુદ્ધિવાળા છે. તો તમે જ છો ને લોકો. બરાબર જ છે ને ભાભી. મોટા ભાઈ એટલા ભોળા છે કે કાલ સવારે કોઈ પ્રેમથી ફોસલાવે ને તો બધી મિલકત આપી દે એવા છે. પણ જ્યારે દેવાંગને બધી જ ખબર પડે છે કે કોની સાથે કેવું અને કેટલું વર્તન કરવું. મોટા ભાઈ બુદ્ધિ વગરના છે, હું નહીં. હા, એટલે મને નહીં તમે ઉલ્લુ રમાડી શકો. એટલે આ ભાગની વાત તો તમે બંધ જ કરી દો. મહેરબાની કરજો હો, કે આ ભાગ છે ને આજે તમે ભાગ માંગો છો ને એમાં થોડું વિચારીને તમે ચાલશો તો તમારા માટે સારું છે. ભાભી એમાં વિચારવાનું શું હોય? વિચારી તો લીધું છે અમે લોકોએ કે અમે લોકો પહેલાં પ્રેમથી ભાગ માંગીશું, તમને સમજાવવાની કોશિશ કરીશું, અને પછી જો તમે નહીં સમજો તો ઘણા બધા રસ્તાઓ છે આ દુનિયામાં. કોર્ટ, પોલીસ સ્ટેશન, ગુંડાઓ. ઓહો, ધમકી આપે છે, ગુંડા બોલાવશે. હું છું ને એકલી જ આ ગુંડાને બરાબર છું, એટલે ગુંડાઓની ધમકી મને ના દે. એ ભાઈ ભોળા પડતા હશે તમારા, હું નહીં. હું તો 100 ગુંડાની એક ગુંડી છું. એટલે તું તાર ગુંડા લઈ આવ, પોલીસ સ્ટેશન જા, જે કરવું એ કર, બાકી કોઈ જ ફરક પડશે નહીં. પતી ગયું તમારું લેક્ચર. રસ્તામાં ઊભી રાખીને આ જ વાત કરવાની હતી. જો મિલકત અને જાયદાદની વાત છે ને એ તો સમય જોઈ લેશે, પણ તમે અને હું શું કામ ઝઘડીએ છીએ એ પણ આ રસ્તાની વચ્ચે. તો તારો વર જાય છે ઓફિસે આ મિલકત માંગવા, તો મારે બોલવું નહીં. અને મહેરબાની કરીને તું મારી સાથે છે ને આવી રીતે જીભા જોડી ના કર. હું પણ એમ મને જ કરું. જરાય નથી ગમતું આ. સેમ ટુ યુ. હવે હું જઈ શકું પ્લીઝ? તો જાને આ રહ્યો રસ્તો કે ચા પાણી કરવા છે તારે. ચાલ ચાલ, હું ઘરે લઈ જાઉં. પી જોઈ તમારી અરે ચાલ ચાલ, જાઓ જાઓ. શરબત પીવડાવું તને હું. અરે કોફી પીતી જજે. આ દેવાંગ ગયો તો છે, હવે તો ખબર પડે. મેં ફોન કરીને પૂછ્યું તો કહે છે કે ઘરે આવીને જણાવું મમ્મી. દેવાંગ આવી ગયો બેટા. હા, શું કહ્યું? હા કહ્યું ને, બધી વાત થઈ ગઈ ને. એમ કહ્યું ને કે તારા હક હિસ્સાની જે મિલકત છે એ બધી લઈ જજે બેટા. આવી વાત થઈ ને? નહીં મમ્મી, તમે જેવું વિચારીને મને મોકલ્યો હતો ને એમાંનું કંઈ નથી થયું. એટલે કે હું ગયો હતો પપ્પાની ઓફિસે, જઈને મળ્યો, બધી વાતચીત કરી, અને તમારી અને પપ્પાની વચ્ચે જે વાત નક્કી થઈ હતી ને એ વાત પણ રજૂ કરી. પણ મને નથી લાગતું કે પપ્પા મને મિલકતમાંથી અડધો ભાગ આપે. ક્યારેય નહીં આપે. એવું કેમ બોલે છે? મને ખબર છે કે તારા પપ્પા ક્યારે કંઈ ખોટું કરે જ નહીં, અને એ ક્યારેય આપણને એવી રીતે, એટલે કે તને મિલકત આપવાની ના પાડે જ નહીં. તો પછી આ મારી વાત કે ધારણા ખોટી કેવી રીતે પડી? સમજાતું નથી મને. પપ્પાએ તો આ જ પાડી હતી. પપ્પા તો ઈચ્છે છે કે એમના દીકરા તરીકે મને પણ એટલું જ સન્માન મળે જેટલું હાલમાં અશોકભાઈને મળી રહ્યું છે. પણ તમે અને હું એક વાત ભૂલી ગયા હતા કે એ ઘરમાં એક દીકરો પણ છે બીજો, અને એ છે અશોકભાઈ. હા, અશોકભાઈએ વિરોધ કર્યો, મારી સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યા, મને એવા મેણા ટોણા માર્યા છે ને કે હવે બીજી વાર ત્યાં મોઢું ઉપાડીને જવા પણ નથી માગતો. મમ્મી એ કહે છે કે પપ્પા એ મારા પપ્પા નથી, અને એકવાર ડિવોર્સ થઈ ગયા પછી મિલકતમાં કોઈ જગ્યાએ મારો ભાગ હિસ્સો ના ગણાય. અરે પપ્પા મદદ કરવા માંગતા હતા તો પપ્પાને જેમ ભાવે એમ બોલવા લાગ્યા. પછી તો મારાથી ના રહે પાડું, એટલે મેં પણ એને મારી ભાષામાં જવાબ આપી જ દીધો છે. શું વાત કરે છે? તારો હક હિસ્સો ન ગણાય એટલે એ કેવા શું માંગે છે? તું એમનો દીકરો છે, જેમ અશોક દીકરો છે એમ તું પણ દીકરો છે, તો તારો હક હિસ્સો ગણાય જ. હા, આવી વાત કઈ રીતે કરી શકે? એના મત પ્રમાણે તમારા અને પપ્પા વચ્ચે ડિવોર્સ થયા ને પછી મારા અને એમના ભાગલા પડી ગયા છે. એમ કહેવા માંગે છે કે જેના હિસ્સામાં જે મા બાપ આપ્યા એ વ્યક્તિએ એણે એ સ્વરૂપે સ્વીકારી લેવાનું. જો મમ્મી, મને છે ને
આમ મગજનો ચસકી ગયેલ વ્યક્તિ લાગે છે. ભલે મારાથી મોટા છે છતાંય પપ્પાનું અપમાન કરી નાખ્યું. અરે પપ્પાને કહેતા હતા કે તમે ચૂપ બેસો, હું કહું એમ કરો. એટલે મને નથી લાગતું કે આસાનીથી એ કોઈ વાત માની છે. એ આસાનીથી માને કે ન માને, પણ તારા હકનું તો તને મળવું જ જોઈએ. અને મને તારા પપ્પા પર વિશ્વાસ હતો. ભલે અમારા બંનેનું નથી બનતું, પણ તારી સાથે ક્યારેય અન્યાય નહીં થવા દે. અને અત્યારે અશોક આ કઈ જીદ લઈને બેઠો છે કે તને ન મળે, જે મા બાપના હિસ્સામાં જે આવ્યું એ જ લેવાનું. એટલે કહેવા શું માંગે છે? કંઈ સમજાણું નહીં મને. સમજાતું તો મને પણ નથી કે આવી રીતના હજી મિલકત પપ્પાએ એમના નામે પણ નથી કરી, તો પછી એમને બોલવાનો કોઈ હક કે અધિકાર નથી. હા, જાણે હું તો જાણે એમની થાળીમાંથી એમનો રોટલો લઈને ખાતો હોય ને એવી રીતના ભડકતા હતા. વાત સાચી છે બેટા તારી. અશોક પહેલેથી થોડો જિદ્દી સ્વભાવનો તો હતો જ, અને અત્યારે તારા પપ્પા પાસે રહે છે, એટલે એ એની મનમાની કરે છે. પણ તું ચિંતા નહીં કર, મારે તારા પપ્પા સાથે વાત કરવી જ પડશે. હા, કારણ કે તારા હકનું હું કોઈના ભાગે જતું કઈ રીતે કરી શકું. માન્યું કે અમે અલગ થયા, એનો મતલબ એ તો નથી ને કે તું આખી જિંદગી આવી રીતે ઢસરડા જ કર્યા કરે. હા, બીજું કંઈ નહીં. જો મમ્મી, જે નસીબમાં લખ્યું છે ને એ બધું મળીને રહેશે. મારે છે ને આ લોકોની સાથે કોઈ ખોટી માથાકૂટ નથી કરવી. છોડો ને બધી વાતને. હું તો આવતો હતો ને ત્યારે રસ્તામાં વિચાર પણ કર્યો હતો કે આ લોકોની ઉપર પોલીસ કેસ ઠોકી દઉં અને કાયદાકીય પ્રોસેસ કરી નાખું. પછી પણ મને વિચાર આવ્યો કે આ લોકો કાયદાકીય ભાષામાં માને એમાંના તો છે નહીં. વળી અશોકના હાથમાં તો પૈસા છે. આ પૈસાથી વકીલ ખરીદી લેશે, પોલીસ ખરીદી લેશે. આપણું તો નહીં આવે. ચિંતા નહીં કર, બધું થઈ જશે. હા, ટેન્શન લેવાનું બંધ કર. હું તારા પપ્પા સાથે વાત કરીશ. હા, ઠીક છે. હે ભગવાન, હા પપ્પાને હું છું. પપ્પા, ઉજાગરો. પપ્પા હા હા ક્યારે આવ્યો? ક્યારે આવ્યો એટલે કેટલી રાયડું નાખી. આ કેમ, કોઈનું પેમેન્ટ બાકી છે? ના રે ના, જિંદગીમાં આજ લગી કોઈ દિવસ મારી પાસે કોઈ ઉઘરાણી કરી જ નથી, તો કોનું બાકી હોય? બરોબર. તો આમ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા એટલે પૂછું છું. વિચારો, એક નિર્ણય કરવામાં મુશ્કેલી છે મારે. નિર્ણય એટલે આ તમે સતુરભાઈની વાત કરો છો? નહીં, આ આપણો ઘરનો મામલો છે. ઘરનો મામલો એટલે? જો બેટા, હા, દેવાંગાએ આવ્યો તો થોડા દિવસ પહેલા અને એનો ભાગ માગતો હતો. હા, તો નિર્ણય લઈ લેવાનો છે આપણે કે એને કાંઈ નથી દેવાનું. બરોબર, એ જ નિર્ણય છે. નહીં, તું કે એમ ન થાય ને. ગમે એમ તો એ મારો દીકરો છે. મને અંદરથી એમ થાય છે કે ભલે અમે ડિવોર્સ લઈ લીધા, એક સમય મારી પત્ની હતી, મારી અર્ધાંગીની હતી. એક સમયે એ સમય વયો ગયો છે એટલે ત્યાં બધું છે ને કટ લાગી જાય. સમજ્યા? ત્યાં કાંઈ સંબંધ જ ન રાખવાનો હોય. આ તમે અહીંયા આવો ને આવકારો આપો ને એ જ ખોટું છે. એને બોલાવાના ન હોય. જો બેટા, પતિ પત્નીના સંબંધ છે ને ખાલી આ જન્મ પૂરતા ન હોય, એ જન્મ પૂરતા હોય. ભલે કાગળિયામાં અમે ડિવોર્સ લઈ લીધા, પણ છતાંય એક સમયે અગ્નિની સાક્ષીએ મારી પત્ની બની હતી. અને અમારા બેયના તમે દીકરા છો, એટલે તારામાં હું જેટલો દીકરો છું ને એટલો એનામાં જોઉં છું. અહીંયા તમે ખોટા છો હાવ. આ તો એ આગો રહેશે ને એટલે તમારી પાસે એટલી બધી લાગણી બંધાઈ ગઈ છે. અહીં હું પાસે રહું છું, મારી એક વાત નથી માનતા એમ. મને એમ વિચાર આવે છે કે મારે એને ભાગ દેવો જોઈએ. ન દેવો જોઈએ એવો વિચાર લાવો. સમજ્યા તમે? અને બીજી વાત એ કે એટલી બધી માનવતા તમારામાં કેમ ઉભરાવા માંડી? જો સાચું હોય ને એ સાચું જ કહેવાય, ખોટું હોય એ ખોટું કહેવાય. તો એણે લગ્ન કર્યા પછી તમારા બેના ડિવોર્સ કર્યા, બરોબર? એ હાસું કહેવાય ખોટું? ત્યાંથી જ બધું ખોટું થઈ ગયું. હવે એ આપણી માટે હાસા નથી, કારણ કે આપણે આમ લગ્ન કર્યા હોય તો હાથ ભવ સુધી ભેગા રહેવાનું હોય, બરોબર? આ તો થોડાક સમયમાં તો નોખા થઈ ગયા. આમ થોડું કઈ હોય? થોડોક સમય નહીં, તમારા બે દીકરાના જન્મ થઈ ગયા હતા અને ક્યારેક પરિસ્થિતિ એવી કંઈક હતી
હવે એ પરિસ્થિતિનું કંઈક અનુકરણ થોડું કરવાનું હોય, એને કંઈ યાદ થોડું રાખવાનું હોય. એ યાદ ન રાખવાનું હોય ને એટલે જ કહું છું, એ વ્યક્તિને યાદ ન રાખવાની હોય, જવા દેવાનું હોય. અને બીજી વાત એ કે એ મારી માં છે, બરોબર, મેં કોઈ દી એને યાદ કરી હે? તો પછી આ તો આપણી પાસે પૈસા છે ને એટલે પેલો આવે છે, સમજ્યા, આમ ગરીબડો થઈને, બાકી કાંઈ નથી. અને હું મારી વાત સાંભળો, હું છે ને 1 રૂપિયો એને નહીં દેવા દઉં, બસ. નહીં બેટા, એમ તારું ન હાલે બધું, સમજો. અને તું એમ કહેશો કે મારી માં છે તોય મને યાદ કરી, તો એ તારી ભૂલ કહેવાય. તને એ જન્મ દેનારી છે, તને એને 9 મહિના પેટમાં રાખ્યો હતો, અને 9 મહિના પેટમાં રાખ્યો ને ત્યારે એને કેટલું દર્દ થયું અને એની કેટલી મમતા હતી એ તને શું ખબર હોય, એને ખબર હોય. તો પણ આ મને મૂકીને વહી ગયા, બરોબર, હાલો હું તમારી ભેગો રહું છું. ત્યારે એને કયા વિચાર ન આવ્યો હે? ત્યારે એની પાસે મમતા નહોતી. અને અત્યારે કોઈ દી મારી પાસે આવ્યા કે બેટા આમ ને બેટા આમ, મને કોઈ દી બોલાવ્યો? એમ હું કઈ દી ગયો છું દિવાંગ પાસે, એ મારો દીકરો જ છે. લ્યો, તો પછી એની હારે આપણે કાંઈ લેવા દેવા જ ન રાખવાના હોય ને, હું એમ કહું છું. અને બીજી વાત એ કે આ વાત છે ને હાવ ભૂલી જ જાઓ તમે, આ હકનો હિસ્સો, બરોબર. ભૂલી કેમ જાઉં પણ? અરે મારે હું એમ ભૂલી જાઉં કે એ મારો દીકરો છે એમ હું ભૂલી જાઉં? ઓલી મારી પત્ની હતી એ હું ભૂલી જાઉં? અમે બે એકબીજા હારે સંબંધ બાંધ્યો હતો, બે બીજા હારે લગ્ન કર્યા હતા, એ હું બધું ભૂલી જાઉં? ભૂલી જવાનું હોય ને, આ જેમ ડિવોર્સ લીધા એમ ભૂલી જવાનું હોય. વાત કરો સવત. બાકી આ તો પૈસા હાટું ઈ એમ કરે છે, બાકી કાંઈ નથી, સમજ્યા તમે? આ ઈ જ શીખવાડતા હોય છે મારા મમ્મી, ઈ જ કે ત્યાં જા હિસ્સો માંગ. હવે એને પાસે કાંઈ વધ્યું નથી, બરોબર. આ તો હારે રહ્યા હોત તો સારું હતું, પણ હવે એના કિસ્મતમાં આવું બધું લખેલું છે. એટલે આમાં છે ને ભગવાને જવો સાથ નથી આપતા, એની પરિસ્થિતિ જેવી છે એવી જ રાખશે. આપણે મદદ કરશું ને તો આપણે જ મોટું નુકસાન આવશે હો, કારણ કે ભગવાન આગળ છે ને કોઈનું નથી હાલતું, હાલે તે હાથું બોલો. સમજો, હા, અમે બે પતિ પત્ની હતા ત્યારે એકબીજા હારે મીઠો ઝઘડો કરતા, કોઈ નાની નાની વાતમાં એકબીજા હારે ઉગ્ર થઈ જતા, એ બધી વાત સાચી. પણ તું જે કહેશો ને કે એણે શીખવાડ્યું છે કે તું જા હિસ્સો માગ, એવી નથી, તારી મમ્મી એવી નથી, સમજા? અરે એ તે માનવતાની મિસાલ છે. ઈ ભાઈ તમને લાગે, મને તો એની સડામણી લાગે છે, એટલે જ વેલા નહીં ધક્કો ખવડાવે, બરોબર. બાકી કઈ એને દેવાનું થતું નથી. હું જરીક આટો મારતો આવું ઓલી ઓફિસે. હા બોલો. કાંઈ નહીં, તમ તારે આવજો ઓફિસે, મારા પપ્પા હારે વાત કરી લેજો. હા, ઓર્ડર આપો એટલે 3 દિવસમાં માલ મળી જાય. હા હા, પછી ફોન કરું હો, એક ગ્રાહક આવ્યા છે. હા હા બોલો. જો હા. ભાઈ, તમને પ્રેમથી વિનંતી કરવા માટે આવ્યો છું. જો તું બધી વાત કરજે, આ ઓલા ભાગ ને હિસ્સો ની વાત નહીં કરતો. અરે હું તમને એમ નથી કહેતો કે તમે મને તમારી મિલકતમાંથી 0.5% હિસ્સો આપી દો. અરે હું તો માત્ર એટલી જ વસ્તુ માંગી રહ્યો છું કે જેટલું તમે કેપેબલ હોય. પપ્પાની ઈચ્છા છે એ પ્રમાણે મને થોડો ઘણો તો હિસ્સો તો આપો. હા હા, કેપેબલ છવી, પણ 5000 રૂપિયા. તારે 5000 જોતા હોય ને તો આપી દો, બારો બાર. જો અત્યારે આગળ એમ તો ગાડીમાં જ પડ્યા છે. હું તમારો દુશ્મન નથી, તમારો ભાઈ જ છું. પણ દુશ્મન નથી, ભાઈ છો, પણ અત્યારે દુશ્મન તરીકે આવ્યો છો, એનું શું કરવું? હે? મેં ક્યારે દુશ્મનાવટ કરી છે? અરે મારે અને તમારે કોઈને માર્યા તોડ્યાના કઈ વેર નથી, તો પછી શું કામ ને ખોટે ખોટા હેરાન કરી રહ્યા છો? આ અત્યારે તમે આવ્યા બરોબર, તો આ બધું પૈસા જોઈને જ આવ્યા ને, બધું ખૂટી ગયું ને તો કાંઈ કામ નથી કરતો ને. હે સમજો, કામ મહેનત કરો ને તો કાંક આગળ જાવ. આ ઓફિસ ના ગાડી ને હમણાં નથી બનતો, મારા બાપા છે ને તૂટી ગયા, તો એ બધું બન્યું, સમજો. અને હું અત્યારે જ મહેનત કરાવું, એટલે તમે હમણાં આવી જાવ કે અમારો ઈચ્છો આપો, અમારો ઈચ્છો આપો, એમ ન હાલે. તો હું કેમ તારે આપણા મમ્મી રે હું આવ્યો કે મારો હિસ્સો આપો, પણ તમારી પાસે કાંઈ છે જ નહીં એટલે હું નથી આવતો, અને અમારી પાસે બધું છે એટલે તમે આવો છો. હા તો પછી તમારી પાસે આવ્યા છીએ નમીને ઝૂકીને હેરાન થઈને, તો હવે પપ્પા છે ને એ મારા પણ પપ્પા છે, અને પપ્પાની ફરજ બને છે કે મમ્મીને આપેલા વચન પ્રમાણે એ મને પણ ગધરાવે. અને હું ક્યાં બિનકાયદેસર કંઈ માગી રહ્યો છું? કાયદાકીય હક માગું છું. જો તમે મને કાયદાકીય હક નહીં આપો તો પછી મજબૂરીમાં મારે પણ કાયદા કાનૂનનો સહારો લેવો જ પડશે. આણે તો સોકે ધમકી આપી દીધી. હે તલે એમ લે કે હું બી જાય કાયદા કાનૂન સાનો મનો રે. મારી વાત સાંભળ, તું અહીંથી છે ને શેરી નો વટીએ, સમજો? એટલે તું આ કાયદા કહીને છે ને ધમકી મારવાનું બંધ કર. મને ખબર જ હતી કે આગળ તમારામાં આવા જ વિચાર આવશે, કારણ કે તમારે છે ને કોકનું એમણામ લઈ જ લેવું છે, પણ આ આકનું ન કહેવાય એમ કહું છું તમને. અચ્છા, હા, તો તમે જે રીતના ઘરમાં બેઠા છો એ હકનું કહેવાય? એમ તો છોડો ને, મારે ક્યાં બધી કઈ વાતનો ફોડ પાડવાની જરૂરિયાત છે? જો
મારા મમ્મીને છે ને હા હું હક કે હિસ્સો નહીં લઉં ને તો નહીં ગમે. અને આમ પણ મારા મમ્મી ઈચ્છી રહ્યા છે કે મને મારો ભાગ મળે. પાકું પાકું હું મારા પપ્પાને જ કહેતો હતો કે આ મમ્મી છે ને ઈ જેને સડાવતા હશે કે આની હવે જો હાવ પાકું થઈ ગયું કે આ મમ્મી છે એને ઈ જ તને અહીં મોકલતા હતા કે હિસ્સો આપો હે. મને એક વાત નથી સમજાતી કે ભગવાને જ્યારે તમને બનાવ્યા હતા હા ત્યારે નકરી નેગેટિવિટી તમારી અંદર ભરી છે, કોઈ પોઝિટિવ વિચારો નથી ભર્યા. હા મારામાં નેગેટિવિટી અને તારામાં માંગવા વીટી હે એટલે તને સાનું મનો રહેતું એવું કાંઈ ન હોય બરોબર. ભગવાને નસીબ કરતા વધારે આપ્યું હોય ને તો પછી એનો આટલો બધો કમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. ઘમંડ નથી કરતો બરોબર. દેખાઈ રહ્યું છે ભગવાને તમને તમારી હેસિયત કરતા વધારે શું આપી દીધું. હા તમે તો લોકોને તુચ્છ ગણવા લાગ્યા છો. અને આમ પણ હક વગરનું કોઈનું છીનવી લઈએ ને તો ભગવાન ક્યારેય રાજી ના થાય. વાત જ એ છે આ તમે માગવા આવો છો એ હું આમ કાયદેસર કહેવાય એમ ખોટું કહેવાય. અત્યાર સુધી તમે ન્યા પડ્યા રહ્યા ને પછી તમે અત્યારે આવો અમારો ભાગ આપો લે એ તમને સારું લાગે છે? કેમ આ કાયદેસર નથી અને હકનું નથી તો પછી પપ્પા શું કામ આ પાડી રહ્યા છે? મને એકવાર પપ્પા મોઢે મોઢ ના પાડી દે તો પછી મારે હક કે હિસ્સો નથી જોઈતો ને. મેં તો કીધું જ છે ને. પપ્પા છે ને મારા પપ્પા તારે ચાલો અંકલ કહેવાનું એ ચલાવ ભોળા છે સમજો એટલે એ હા પાડે છે. અચ્છા હા. એ તો જ્યારે બધા ટેસ્ટ કરાવીશું ને ત્યારે ખબર પડશે કે કોણ કોનું છે. બાકી બધાને બધી ખબર પડે જ છે. એ ટેસ્ટ કરાવો વન ડે કરાવો T20 કરાવો બરોબર. બાકી છે ને તમારા હિસ્સાનું કાંઈ નહીં મળે સમજી ગયો. એ જ તો કહેવા માંગુ છું. હા આ મગજમાં નકરા ખુશા જ ભર્યા છે એટલે માણસ સીધું બોલે તો પણ વાકું જ સમજાઈ રહ્યું છે. જો હા હા તો ભાઈ તરીકે મને થયું કે શાંતિથી તમારી પાસે આવીને બે ત્રણ વાત કરું. હા તમારી અંદર જો કદાચ માણસાઈ જેવું હશે તો હૃદય પરિવર્તન થશે અને કહેશે કે ના ના ભાઈ થોડા ઘણા રૂપિયાની જરૂરિયાત હોય તો લઈ જાજે. પણ મને લાગે છે કે તમારામાં તો એવી પણ માણસાઈ નથી રહી. મેં છે ને આમ હું પેપર લાવતો ને પેલા તો એમાં વાંચ્યું હતું કે ભિખારીને પૈસા આપીને વધારે ભિખારી ન બનાવો. આમાં તમે સમજી ગયા બધું. એ મહેનત કરો મહેનત કરીએ જ છીએ પણ આ ઘણા લોકોને વગર મહેનતે ઘણું બધું મળી જાય ને. હા નસીબ ઉપરથી ભગવાને બનાવીને મોકલ્યા હોય અને મળી જાય પછી પચાવી ના શકે. હા એવા લોકો જ આવી વાતો કરી શકે. બાકી ક્યારેક કોઈ નાના માણસને મદદનો 2 રૂપિયા કે 5 રૂપિયા આપીએ ને તો આપણું કાંઈ હલકું નથી થવાનું. બિચારાના સારા આશીર્વાદ મળશે પણ નહીં તમારા જેવા તો સારા આશીર્વાદ પણ ના લઈ શકે. સમજો તારે ઘરે જવાનું છે ને પાછું સમજો હજી શેરી નહીં બેઠો એટલે છે ને ધ્યાન રાખજે બોલવામાં. લે ત્યાં તો કે હારું ને મોળું ને અમને બધી ખબર પડે હારું હું ને મોળું હું બરોબર. એટલે આવડો મોટો બિઝનેસ કરવી છે તો અમારામાં બુદ્ધિ તો હોય ને. ના ના બુદ્ધિ વગરના તો અમે લોકો છીએ. અને મારી જ ભૂલ છે કે હું અહીંયા તમારા બુદ્ધિશાળી વ્યક્તિઓ પાસે આવી હાજીજી કરવા આવ્યો. સોરી માફ કરી દેજો. બાકી હવે જે કંઈ પણ થશે ને એ કાયદાકીય રીતે જોઈ લેજો. કાયદાકી વાળો લે કાંઈ નહીં મળે. જુઓ તમને એમ હશે ને કે મેં તમને અહીંયા શું કામ મળવા બોલાવ્યા. હું ધારત તો તમારા ઘરે પણ આવી હોત અને ધારત તો તમારી ઓફિસે પણ મારે ત્યાં આગળ કોઈ પ્રકારનો તમાશો કરવો નથી. એટલા માટે હું તમને અહીંયા મળવા આવી. તમે વિચાર તો કરો આપણે છૂટા પડ્યા એ વાત અલગ હતી પણ આમાં આપણા છોકરાનો શું વાંક? તમે દેવાંગનો તો જરા વિચાર કરો. એ તો આપણા છૂટા થયા પછી પણ તમને મળવા આવતો રહ્યો છે અને હવે તો એના લગ્ન થઈ ગયા અને એના હકનું જો એને ન મળે એ તો યોગ્ય નથી જ ને. અરે પણ તું જેવું સમજે છે એવું નથી. હું દેવાંગને મારો દીકરો જ માનું છું અને હું એને ભાગ આપવા માટે પણ રાજી જ છું. મારી મિલકતમાંથી એનો પણ હિસ્સો હોય જ હું સમજુ છું. પણ આ આપણો અશોક છે ને એ એકનો બે નથી થતો. બસ એને તો મનમાં એક ગુસ્સું ઘરાઈ ગયું છે કે તમારા મારા મમ્મી સાથે છૂટાછેડા થઈ ગયા પછી એની દુનિયા અલગ આપણી દુનિયા અલગ. એની આપણે કોઈ જવાબદારી રાખવાની નથી. ના આ વાત તો ખોટી પડે. તમે અશોકને સમજાવો કે જેટલો હક અશોકનો છે એટલો જ હક દેવાંગનો પણ છે અને તમને તો બધી હકીકતની જાણ છે. છતાંય જો તમે એમાં એક વાત પણ ન બોલી શકો એ યોગ્ય નથી. જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ બધી વાતમાં આપણા દેવાંગનો કોઈ વાંક નથી. આપણા
છૂટાછેડા થયા એનું પણ કારણ છે કે આપણા બે વચ્ચે અમુક બાબતે મનમેળ નહોતા અને આપણે છૂટા પડ્યા. પણ ત્યારે પણ તમે મને વાત કરી હતી કે તમે દેવાંગને મિલકતમાંથી ભાગ આપશો. હવે એ છોકરો એકલા હાથે કેટલું કરે? આ લગ્ન તો મેં મારી રીતે કરાવી દીધા, ત્યાં તો તમારી પાસે કોઈ આશા અપેક્ષા નથી રાખી, પણ દેવાંગના હકનું છે એ તો તમારે કોઈ પણ હિસાબે આપવું પડશે. અશોકને સમજાવો તમે. ના ના, તારી વાત સાચી છે. મારે છે ને અશોક નહીં માને ને તોય હું તમ તારે એનો હિસ્સો આપી દઈ. હું તને બાંહેધરી આપું છું ને, અને એનો હિસ્સો એને મળવો જ જોઈએ. અને અશોક એટલો બધો ઉલળે છે એ કાંઈ અશોકનું થોડું બધું છે. એ જ તો કહું છું કે આ બધું તમે તમારી મહેનતે ઊભું કરેલું છે, અને તમારી મિલકત તમારે કોને આપવી કોને ન આપવી એ તમારે નક્કી કરવાની છે. અને દેવાંગનો તો કાયદેસરનો હક બને છે, તો પછી તમે આ વસ્તુ શું કામ કરો છો? માન્યું કે આપણે મા બાપ તરીકે એકબીજાએ ભાગલા પાડી લીધા, પણ એમાં બાળકોનો તો કોઈ વાંક નથી. અને રહી વાત દેવાંગની, તો દેવાંગ એકલા હાથે બધું નહીં ઊભું કરી શકે. હા, છૂટાછેડા થયા પછી મેં તમારી પાસે કોઈ એકે રૂપિયાની માંગણી નથી કરી, પણ તમે ત્યારે જ કહ્યું હતું કે દેવાંગના લગ્ન થાય પછી દેવાંગને તમે આપશો મિલકતમાંથી ભાગ. પણ હવે આ અશોક આડઅડાઈ કરે છે એ યોગ્ય નથી. એને ખબર હોવી જોઈએ કે ભાઈ છે એનો, તો ભાઈને જે હિસ્સામાં આવતું એ આપવું જ પડે. જો આ વાતને વધારે હું વધારવા નથી માંગતી. હા, એટલે મહેરબાની કરીને તમે એક કામ કરજો કે આ વાત આગળ વધારે વધે નહીં અને બધું સરળતાથી પાર પડી જાય. હા, તારી વાત બરાબર છે, પણ ઘણીવાર મને વિચાર એવો આવે છે કે અશોક ના પાડે છે અને છતાંય જો હું તમને મિલકત આપું તો અમારા ઘરમાં ડખા ઉત્પન્ન થાય. હવે એ પતિ પત્ની મારી પર વિરોધ કરશે કે તમારો કાંઈ મારી જવાબદારી નથી. તમારી પત્ની પહેલાં હતી અત્યારે નથી, તમારો દીકરો પહેલાં હતો અત્યારે નથી, તો તમે આ ગામનો ઠેકો લઈને હું કેમ ફરો છો? એટલે અમારા ઘરમાં પાછા ઝઘડા તો થાય જ, ચાલુ જ થઈ જાય. હવે મારે એમ થાય છે કે આમાંથી હું કેમ રસ્તો કાઢું. રસ્તો કાઢવો પડશે, રસ્તો નીકળે નહીં. અને ઝઘડા તો અમારા ઘરમાં થાય જ ને. કદાચ જો એના ન્યાયનું એના હકનું એને ન મળે તો દેવાંગના મનમાં એ ઘણા સવાલો ઊભો થાય. પણ દેવાંગ સમજુ છે, એ તમને આવીને કંઈ કહેતો નથી, અને એ તો ના જ પાડતો હતો કે મમ્મી આપણે નથી લેવું. પણ જ્યારે એના હકનું છે તો કઈ રીતે હું જતું કરું? અને રહી વાત અશોકની, તો અશોકને પણ ખબર હોવી જ જોઈએ. અને ખોટું ન બોલાવે, પણ તમે પણ જાણો છો કે આમાં અશોક કરતાં દેવાંગનો વધારે હક છે. એ તો જાણો છો ને? ના ના, આમ ગણો ને તો પૂરેપૂરો હક દેવાંગનો જ ગણાય. પણ અશોક આ વાત જાણતો નથી ને, એટલે વધારે ઉલળાશે. ત્યારે જે આપણે વાત છુપી રાખી, જો એને જ્યારે ખબર પડશે ને ત્યારે મને એમ લાગે એની પસ્તાવો થાય. જે કરવું એ કરો, પણ દેવાંગને એના હકની મિલકત આપી દેજો. એટલે ન કરે નારાયણને આપણે બંને તો છૂટા પડ્યા, પણ બંને ભાઈઓના હકનું જે છે એ બંનેના હકમાંથી ન જાય, એનું ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, તું દેવાંગને કહેજે ચિંતા ના કરે, હું કંઈ ને કંઈ રસ્તો કાઢીશ. અરે બોલ ને, આમ બહાર મને બોલાવો ક્યાંય ફરવા જાવું તો જ તે મને અહીં બોલાવ્યો, બાકી મને બોલાય નહીં. હાલો ફરિયાદ જ કરો તમે. ઠેક, હાલો હાલો. નહીં, ફરવા મને સમજી ગયો. બહાર ખરીદી કરવા જવું છે, કારણ કે આ ડ્રેસ તે ઘણી ખરેખર વખત કહું ને તો મૂર્ખાના મૂર્ખા રહ્યા, ડોબા છો, સાવ ડોબા. કેમ આવું બોલ છો? ખરીદી કરવા જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે, આ ફરી ફરીને છે ને અહીંયા ગોળ ઘંટી જેવા થઈ જવાના છો. હાલો ફરવા નથી જવું, ખરીદી કરવા નથી જવું, તો બોલ શું કામ છે? તારા પિયર જવું? કે ચિંતા છે તમને? ચિંતા તો બધાયને હોય, પણ હું છે ને ચિંતા મુક્ત રહું છું. કારણ કે છે ને મેં ચોપડીમાં વાંચ્યું છે કે બહુ ચિંતા કરવી એટલે માથાનો દુખાવો થાય છે. સાચી વાત છે. સામે પેલું મંદિર દેખાય છે? હા દેખાય જ લે. જય ભગવાન. બોલો પગે લાગી લીધો. બોલ. એમાં છે ને મહારાજની જગ્યા ખાલી છે, તો એવું કરો તમે ત્યાં જઈને પેલા ભજન કીર્તન કરવા માંડો, ભગવા પહેરી લો, બસ. બાકી આપણાથી કંઈ થવાનું નથી. અરે પણ તું આવી રીતે કેમ વાત કરશો? તો શું કહું? શું છું છે? આ તમને ખબર છે આ તમારા પપ્પા વકીલ પાસે ગયા હતા? વકીલ પાસે? હા. શું કામ? મને તો લાગે છે કે આ મિલકત માટે ક્યાં છે, દિવાંગને ભાગમાં આપવાની છે. એટલે હા તું કેવું બોલશો? આવા શબ્દો તને તારા મોઢા ઉપર ચોપતા નથી. આવા વિચાર છે કાઢી નાખવાના, સમજે તું? પણ ત્યાં ગયા હતા તો એ માટે જ ગયા હશે.
બરોબર, પણ એને તો હું છે ને કાંઈ નહીં આપવા દઉં. કદાચ મારે આ દેવાંગને મારીને છે ને આ શહેરમાંથી બીજા શહેર મોકલવો પડે ને તોય મોકલી દઈ. તમે ખાલી બોલ્યા રાખો, હા. તમારથી કઈ નહીં થશે. આ જમીન બધી હાથમાંથી સરકી જશે, બધી માલ મિલકત જતું રહેશે અને આપણે થઈ જશું ઠન ઠન ગોપાલ. અરે. ત્યારે તમારા મગજમાં આવશે બધું. અરે ના ના, હવે તું હું કામ આવું બોલ છો? અમારા દોસ્તાર કેવા છે ખબર? ઓલો પિયુષ, હે ઓલો જગો, એ બધાને કીધું હોય ને એને આખી ટોળકી છે, આખી ટીમ, એને કીધું હોય ને તો એને હોરી નાખે. દાળમાં એવું જ ઢીંગલા કરવું ઉછાળી પડશે. દે, હે દાળમાં ઢીંગલા ઉછાળી દે. આ ક્યારે કરશો બધું? કે ખાલી વાતોમાં જ વહીને રાખશો? વાતોમાં નહીં, આપણી કિસ્મતમાં આ બધી મિલકત છે, સમજી તું? એ ભગવાને જ બધી ગોઠવણ કરી હોય. પછી જો આમાં કેવું થાય ખબર? ભોગવવાનું હોય દેવાંગને ને એને, આપણે ભોગવવાનું આવે ને તો ભગવાનને દુઃખ લાગે. એટલે આ વાત છે ને આઈનાના જ રોકી રાખવાની. મને ભેજામાં ઉતરે ને એવી વાત કરો. આ ભગવાનને ભોગવવાનું ને આપણે ભોગવવાનું ને ભગવાન આ શું? આ જે કરવાનું છે ને એ કરો. હું એમ કહું, એક તો સાવકો ભાઈ આપણા હાથમાંથી બધું લઈ ગયો તો શું કામ એને દેવું જ જોઈએ? અને હું તો કહું છું, આ બોલાવીને મારીને છે ને રસ્તામાં બોલાવી અને કશે મળવા બોલાવી લો, એટલે કહેવાનો મતલબ છે. અને મારીને એને તાટિયા ટોળાઈ નાખો. જિંદગીમાં ભાગ માંગવાની લાયક જ ના રહે. વાંધો નહીં, પિયુષને ખાલી આમ એક બંડલ દેખાડો ને તે એ હાવાઈ ઉડાડી નાખે, અને ટાટિયા ભાંગો ટાટિયા ભાંગી નાખે ખાલી. એટલે વાંધો નહીં, એ તો કરવું જ પડશે. પણ હું કહું, આ બધી મિલકત રહી ને એમાંથી તમ તારે 1 રૂપિયો એટલે 1 રૂપિયો એને દેવાનો નથી થતો. એ ચિંતા તું કાંઈ નહીં કરતી, હું કહું. અને પછી હું કહું, આપણે ક્યાંક ફરવાનું ગોઠવીએ, આ બધું પતી જાય ને પછી. પેલા લઈ તો લો, હાથમાં આવી જવા દો બધું, પછી વાત. પછી ફરવા જઈશું. તમે કહી ને ત્યાં જવું જ મારે જ પોતે ફરવું છે. શાંતિથી આ ટેસ્ટથી આ જિંદગી જીવી છે. ચાય નહીં હુઈ જાતી હો. હા, ધ્યાન રાખજે, નકર તારી જેવી પત્ની છે ને એ મળવી બહુ મુશ્કેલ છે. તું જ્યારથી મારી જિંદગીમાં આવીને ત્યાંથી મારી જિંદગી છે ને આમ અંજવાળું થઈ ગયું. હાસ તો આવી બુદ્ધિશાળી અને આવી ટેલેન્ટેડ તમને ક્યાં મળે? હા, અને બધામાં તમને સાથ આપું છું. હરેક તમારી વાતમાં તમારી સાથે હોઉં છું. તમારા કરતાં વધારે ચિંતા મને તમારી હોય છે, ખબર છે સાચી ને? વાત છે. તું ચિંતા કરે છે એટલે તો અહીંયા ટકી છો. એટલે તું મને પ્રેમ કરે છે, મારા પ્રત્યે તને લાગણી એટલી છે, એટલે તો તું આપણે બે હારે રહેવીશ. નકર હારે આપણે રહેવી? ના ના, તો પછી? નહીં તો તમે હારે થોડા રહો ને જઈને તો મરીને છે ને તમારે તો ભૂક્કા કાઢી નાખું, સમજ્યા? હા આ થોડુંક વધી ગયું તું નહીં? કોઈ ત્યાં પકડવું? બરાબર. બરાબર. અને આ તો હું છે ને, હું તમને બહુ જ પ્રેમ કરું ને એટલા માટે આ અંદરથી બધું નીકળતું હોય છે મને, બીજું કંઈ નહીં. એમ થાય કે તમે આ પૈસા આવ્યા પછી તમે ને કોઈ કમી કરી તો તમે મને મૂકીને જતા રહ્યા તો હું તો શું પણ આ અત્યારે પૈસા છે એ કોના છે? મારા તો છે. મેં કોઈ દી કોઈ સામે આમ નજરે ઊંચી કરીને જોયું? હે? બીજી આવે અને એની હવે વાત હું કહું, કરું. પહેલા આપણે છે ને આપણે કોફી શોપમાં જાવી, કોફી પીવી, પછી ઘરે જાવી. બરાબર. હા, અને દુબઈ લઈ જજો મને ફરવા આ વખતે તો. દુબઈ વાંધો નહીં, આપણે અહીંથી ડાયરેક્ટ જઈએ જ છે ને. હા, પેલું કયો ટાવર છે ત્યાં? ઈ કાક છે. હાલ, હા, એમાં મેં જઈશું. રીલ્સમાં જોયું તું. આમ તો જોયું? આ મન તો નથી છોડતું. હાલ હાલ. ચાલો. મમ્મીજી બોલો. વાત કરવા આવી છું. અરે હા બાબા, હા, તમે વાત કરવા આવ્યા છો, મને ખબર છે. શું બનાવવાનું છે શું નહીં એ જ કહેવા આવ્યા હશો. રસોડામાં બીજી વાત શું હોય? એવું જરૂરી છે? રસોડામાં વાત ન કરી શકાય? વાત બીજી છે, પણ હવે તમે કહેતા હોય તો આપણે હોલમાં વાત કરીશું. ચાલો. ના ના, હવે અહીંયા આવ્યા છે તો વાત કરવા માટે કંઈ બહાર થોડી ના જવાય. જે વાત કરવાની છે એ કરી લ્યો એટલે વાત પતે. જુઓ, આમ પણ છે ને આજે સવારથી મીરાવો મારું માથું બહુ દુખે છે, અને એવી કોઈ વાત જરૂરી ન હોય ને તો મહેરબાની કરીને વાતને જ પડતી મૂકો. ઠીક છે, પડતી મૂકી. હું જાઉં? તમે વાત કરવા આવ્યા છો, વાત તો પણ બોલવા તો દ્યો. મમ્મીજી, મારો મતલબ છે કે તમે બોલવા નહીં દો તો વાત કેવી રીતે કરીશ? બોલો, શું વાત છે? આ નરેશ પપ્પાનો સ્વભાવ કેવો? એ પણ અચાનક તમે આ સવાલ કર્યો? કહો તો ખરા. આટલા વર્ષો સાથે કાઢ્યા છે, 2 બાળકો છે તમારા, તો તમારી બંનેની વચ્ચે એટલું બોન્ડિંગ તો હશે ને કે તમને એકબીજાનો સ્વભાવ ખબર હોય? ખબર તો હોય જ ને. પતિ પત્ની બન્યા હોય તો એકબીજાના સ્વભાવથી વાકેફ ન હોય એવું કઈ રીતે બને? અને રહી વાત હા તમારા સસરાની,
તો વાત એમ છે કે એમનો સ્વભાવ આમ બહુ સરળ અને આમ બહુ જિદ્દી, પણ એમને સમજવાને એ બહુ મુશ્કેલ વાત છે. હું આટલા વર્ષોમાં ન સમજી શકી, તમે કઈ રીતે સમજશો? એટલે તો પૂછી રહી છું, કારણ કે જે પ્રમાણે આ પપ્પાજીનો સ્વભાવ છે ને, મને લાગતું નથી કે આપણા કોઈ ઈરાદાઓ છે ને સક્ષમ થાય. ઈરાદાઓથી મારો મતલબ છે કે આજે મિલકતની વાત કરીએ, તમારા દીકરા કેટલા દિવસથી ધક્કા ખાય છે, બધાને મળે છે, વાત કરે છે, સમજાવવાની કોશિશ કરે છે, પણ એ લોકો છે કે એકના બે નથી થતા. જુઓ મીરાઓ, સાચું કહું ને તો હવે તો આપણે આ મિલકતનો મોહ છોડી દેવો જોઈએ. મને નથી લાગતું કે ત્યાંથી આપણને કોઈ પણ રીતે કોઈ વસ્તુ મળે. હાટ આટલી આપણે મહેનત કરી, મને ખબર છે કે બધું દેવાંગના હકનું છે, પણ છતાંય જો આપણને ન મળતું હોય તો એ જતું કરવામાં જ મજા છે ને. સમજતા નથી તમે. આ સમય એવો નથી કે પોતાનો હક જતો કરવો જોઈએ. જ્યાં સુધી લડીશું નહીં ને ત્યાં સુધી આપણો હક આપણને ક્યારેય નહીં મળે. અને રહી વાત આ મિલકતની, તો આપણો અડધો ભાગ હોય તો માંગવામાં વાંધો શું છે? ના, માંગવામાં કોઈ વાંધો નથી, અને આપણો અડધો ભાગ આપણે લઈને જ રહેવું જોઈએ. પણ વાત એમ છે ને કે હકની વાત આપણે કરવા જઈએ ને તો કોઈ હકની વાત સમજતું નથી, અને જો સમજાવવા જઈશું તો ખોટા ડખા ઊભા થશે, રોજ ઝઘડા કરવા. એના કરતાં આપણી પાસે જે છે જેટલું છે એમાં જ આપણે ખુશ રહીએ. હવે મેં એવું ધારી લીધું છે, પહેલાં તો મેં પણ જીદ કરી હતી, દેવાંગને મેં જ સમજાવ્યો હતો કે તારા પપ્પા પાસે જા અને તારા હકની મિલકત લઈ આવ. પણ હવે મને પણ ખબર પડી ગઈ છે કે ત્યાં આગળ કોઈ વસ્તુ નહીં વળે, કારણ કે નેહા અને અશોક એ બંને મિલકત આપણને નહીં આપવા દે, અને રોજ આ મગજમારી ઊભી થશે. સાચી વાત છે. જિદ્દી સ્વભાવના છે બંને માણસ. ભાભીનો સ્વભાવ પણ કંઈ સારો નથી. જે દિવસે મળ્યા ને તો બહુ જ લેક્ચર આપતા હતા મને, ન બોલવાના શબ્દો પણ બોલતા હતા. જો મમ્મીજી, હું તો હજી પણ કહી રહી છું કે જો આપણી મિલકત આપણને ન મળતી હોય ને તો કાયદેસર કાર્યવાહી પણ આપણે કરી શકીએ. મીરા બહુ છેવટે શું થશે? હા, કહેવાય ને કે પોતાના સામે જ હારી જવાય. બહારના વ્યક્તિ સામે યુદ્ધ લડવું બહુ આસાન છે, પણ પોતાના જ્યારે આપણી સામે ઊભા હોય ને ત્યારે લડત લડવી બહુ મુશ્કેલ બની જાય છે. અને અત્યારે એ જ થઈ રહ્યું છે આપણી સાથે, કારણ કે સામે અશોક છે, નેહા છે, તમારા સસરા છે, આ બધા પોતાના છે. ભલે આપણે અલગ થઈ ગયા, અલગ રહીએ છીએ, પણ કહેવાશે તો દુનિયાની નજરમાં પોતાના. અને એ લોકોને આપણે કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં ધકેલીને લઈ જઈશું તો પણ અંતે તો સરવાળે દુઃખ આપણને જ થશે કે આપણે એ લોકોને ત્યાં સુધી પહોંચાડ્યા. એના કરતાં જતું કરવાનું હકનું કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, નહોતું નસીબમાં એ ન મળ્યું એવું વિચારીને છોડી દેવાનું. બીજું તો શું કરી શકીએ મીરાબહુ? સાચી વાત છે. આમ જોવા જઈએ તો તમે ખોટા નથી. જે નસીબમાં નથી એ મળવાનું ક્યાંથી? અને આ જો સંબંધો છે એ જીદથી ચાલતા હોત ને તો આપણે ચલાવી લેત. જીદ કરતાં આપણને બહુ આવડે છે, પણ સાંભળ્યું છે કે કોઈના દિલમાં, કોઈના ઘરમાં કે કોઈ વ્યક્તિની અંદર જબરજસ્તી જગ્યા નથી થતી. પ્રેમથી બધું કરી શકીએ. અત્યાર સુધી મને એમ હતું કે આપણે જીતી જઈશું, લડી લેશું ને તો જરૂરથી જીતી જઈશું. પણ આજે તમારી પાસે એક વાત શીખવા મળી છે કે એક હાર છે ને એ જીત કરતાં પણ મોટી હોય છે. હારી ગયા પછી માણસ છે ને એ બધી મોહ માયામાંથી બહાર નીકળી જતો હોય છે. જ્યારે જીત્યા પછી લાલચ લાગે છે એક વખત, બે વખત, 10 વખત જીતવાની, પણ હારેલો માણસ ફરી ક્યારેય લડતો નથી. બસ હું પણ એ જ કહું છું તમને. અને તમે બહુ સમજદાર છો. તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો અત્યારે દેવાંગને ઉશ્કેર્યો હોત, એને કહ્યું હોત કે આ લડતને આગળ ચલાવ. પણ જે થાય છે ને એમાં ખુશ રહેવાનું. સાચી વાત છે. ચા? હા, આપણા બંનેની છે. હા, હું તમને બધી મળી જઈશ, ઓફિસ જ આવીશ તમારી, અને બધા કાગળિયા તમને આપીશ, સમજા? ના ના, એ કરવાનું જ છે. ના ના, એ ભલે ને ના પડે, હું કહું છું ને. હા, તારે આ મૂકું. તો આપણે મિલકત પણ હું તારી કાંઈ રીત છે? બધે રીત છે. તમને કેટલી વાર કીધું કે હવે તમે છે ને તમારી મનની ઈચ્છા છે ને એને મારી નાખો, બરોબર? પણ તમે તો પાણી પાઈ પાઈને જીવતી જ રાખો છો. મારી વાત સાંભળો, દેવાંગને કાંઈ નથી દેવાનું એટલે નથી દેવાનું. એક વાતમાં તમને ખબર નથી પડતી? તને એક વાતમાં ખબર નથી પડતી
કે આ મિલકત મારી છે, હું દેવાંગને દઉં ન દઉં, તને દઉં કે ન દઉં, એ હું મારા મનનો મરજીનો માલિક છું. તું કોઈ કહેવાળો નથી મને. આ જુઓ તમે એટલા ટેન્શનમાં રહો છો, તમારો અવાજ કેટલો ભારે ભારે થઈ ગયો, અને મારો અવાજ જવો આમ જો લાકડા જેવો છે, લાકડા જેવો. એટલે તમને કહું છું, તમે હાથે કરીને તમારી શરીરની પથારી હું કામ પહેરવો છો? એ તારા હિસાબે આ મારો અવાજ બેસી ગયો ને, એ તારા હિસાબે, સમજ્યા? તું આ એકની એક વાત કર્યા કરશો ને રોજ કે મારે એને મિલકતમાંથી ભાગ નથી દેવો. અરે માણા એમ કહે, પપ્પા તમે જો રાજી રહેતા હોય ને તો તમે તારે બધી મિલકત એને આપી દો, એને કહેવાય સંસ્કારી દીકરો. પણ આ કિસ્મતમાં આ બધી મિલકત મારા નામે લખીશ, બરોબર? કે તને જ મળવાની, તો એમાંથી મારે કાંઈ હક નથી બનતો કે હું એને કાંઈ આપું. આ તમને કેટલી વાર મારે વાત કરવી, હે? અને તમે કેવા બાપ છો ખબર નથી પડતી કે હું તમારી ભેગો રહું છું, તમે કયો એમ જ કરું છું, છતાંય તે આ દૂર રહેલા છોકરાને હું કામ તમે આ મિલકત આપવા માંગો છો? એનો હક છે, એની ઉપર છે ને એનો હક છે, અને એની અત્યારે પરિસ્થિતિ એવી છે કે એને મિલકત દેવી પડે, અને એ ક્યાં પરાણે લે છે, સમજ્યા? ખાલી એકવાર માગવા આવ્યો તો. મારી વાત સાંભળો, 5 નહીં એને 50,000 તમે તાર આપી દો, બરોબર? અત્યારે હું એમ કહેતો, અત્યાર સુધી એમ કહેતો હતો કે હું 1 રૂપિયો નહીં આપું, પણ 50,000 પ્રેમથી આપી દો. એમાં હું છે ને, હું તમે કહેતા હોય તો હું દઈ આવે ને એ પ્રેમથી, ને એક શબ્દ આડાવડો નહીં બોલું, બસ. જો કેટલા દેવા, કેટલા ન દેવા, કોને દેવા, ક્યારે દેવા, એ બધું ડિસિઝન છે ને હું લઈ, એ તારે લેવાની જરૂર નથી. મારે જ લેવાની જરૂર છે, કારણ કે હવે છે ને વારસદાર હું છું, સમજ્યા તમે? એને તમે એની બાજુ એટલા બધા હુકામ થઈ ગયા છો ને, એ જ મને ખબર નથી પડતી. તો તને ન ખબર હોય ને તો કહી દઉં, મારા વકીલારે આની જ વાત હાલે છે, મારે એને અડધો ભાગ આપવાનો, એ જ મારા વકીલારે વાત હાલે છે હમણાં ફોનમાં, સમજ્યા? તો હવે તમને એક બીજી વાત કહી દઉં. નેહા આરે મારે કેવી વાત હાલે છે, હે? એણે મને શું કીધું ખબર છે તમને? એણે મને એમ કીધું છે કે મિલકતમાંથી જો દેવાંગને એને ભાગ આપશો તો હું છૂટાછેડા લઈ લઈ. હવે તમારે મારું ઘર ભાંગવું છે કે એ લોકોના ઘર લઈ દઈ દેવા છે? બોલો. અરે એ ન્યા હું મિલકત માટે આવી છે. મિલકત માટે નથી આવી, પણ જે સાચું છે ને એ જ કહે છે, સમજ્યા તમે? અરે સંસ્કારી પત્ની તો એને કહેવાય કે તમારી પાસે મિલકત નહીં હોય ને તોય તમે નહીં મૂંઝાતા, હું તમારી હારે છું, એને કહેશે સંસ્કારી પત્ની. જો આમાં બધાય સંસ્કારી આવે, બરોબર? સંસ્કારી પત્ની એમ સંસ્કારી બાપય આવે. તો સંસ્કારી બાપ એને કહેવાય કે એના દીકરાના હકનું હોય ને એને દીકરાને જ આપે, બીજા દીકરાને નહીં, જે આઘો રહેતો હોય એને. એમ? હા. તો તારે સાંભળવું છે? હા. હું એને હું કામ આપું છું એમ? એટલે હું કામ આપો છે મને ખબર છે કે તમારે કદાચ એને અરે આમ સારું બનતું હોય છે, અને તમારી આમ અંદર એના નામની કોને ખબર લાગણી કરી ગઈશ. આમ જો હવે મારી વાત સાંભળ. હા. તું એને નથી આપતો, પણ એ તને આપે છે, સમજી લેજે તું. હા, એ આપશે ને મિલકત તને આપે છે, એમ માનતું? એમ હું કેમ માનું? હા. આવી વાત કેમ કરો છો તમે? કારણ કે તું મારો દીકરો નથી. હું તમારો દીકરો નથી એટલે? જ્યારે દેવાંગનો જન્મ નહોતો થયો ને ત્યારે અમારી કે સંતાન નહોતું થતું, અને મેં અને તારી મમ્મીએ તને અનાથાશ્રમમાંથી આ લાવ્યા અને મોટો કર્યો, અને તું આવ્યો ને પછી અમારે દેવાંગનો જન્મ થયો, અને દેવાંગનો જન્મ થયો ને પછી અમે બે પતિ પત્ની છૂટા થયા. તારે અને મારે કોઈ સંબંધ જ નથી, અને છતાંય તારી મમ્મીએ તને હગા દીકરાની જેમ રાખ્યો, મેં તને હગા દીકરા જેટલો પ્રેમ આપ્યો, અને તું એમ કહેશો કે મારે એને દેવો જ નથી, ભાગ નથી દેવો. અરે આમ કાયદેસર ગણને તો આ બધી મિલકત છે ને એની છે, એમાં તને ફૂટી કોડી ન મળે. આ તો એની દિલેરી કહેવાય કે એ કાંઈક કેસ કરતો નથી, નકર આ બધી વાતની તારી મમ્મીને બધી ખબર છે. તો એના દીકરાને શીખવાડીએ કે બેટા કેસ કર તું, તમ તારે બધી મિલકત તને મળશે, છતાં એક શબ્દ નથી બોલતી. એટલે આને કહેવાય માનવતા. તું કાંઈ છે નહીં, તારે કાંઈ લેવા દેવા નથી, અને છતાંય તું એટલું બધું ઉલળે છે. તમે હવે તને જો વિચાર આવ્યો હોય ને તો તું વિચારી જોજે. અત્યાર લગી મારે વાત છુપી રાખવી હતી, કેવી નહોતી, પણ મને એમ થયું ને કે આ માથા ઉપરથી પાણી વહ્યું જાય છે, એટલે ત્યાં મારું મોઢું ખોલાવ્યું. જે વાત કરવાની એ કરો ને. તું કઈ બોલમાં હમણાં બધી ખબર પડશે. તમે બોલશો તો ને, નહીં તો મારે બોલવું પડશે પછી. નેહાઓ અશોક એમ કહેતો હતો કે જો હું મિલકત દેવાંગને આપીશ તો તમે એની છૂટાછેડા લઈ લેવો. તો પપ્પા
બીજું તો શું કરવું મારે? એટલે તમે મિલકત જોઈને આ ઘરમાં આવ્યા હતા? એવું નથી, પણ જે જરૂરી છે એ જરૂરી છે અને અમારું છે. હા. શું કામ એમને આપી અમે પપ્પા? અરે પણ મારી મરજી છે, મારે જેને દેવું હોય એને. તો આવી કેવી વાત કરો છો? અમે તમારી સાથે રહીએ છીએ, અમે સેવા કરીએ છીએ તમારી, અને તમે એમની ચિંતા કરો બસ છો? કર ને તું. તમે તો બોલતા જ નથી, બોલશો જ નહીં કઈ. જય શ્રી કૃષ્ણ. હા, છે, છે. જય શ્રી કૃષ્ણ. જો અમે લોકો અહીંયા લડાઈ ઝઘડો કરવા માટે નથી આવ્યા. તો શું કરવા આવ્યા છો? ફૂલ વરસાવવા આવ્યા છો અહીંયા? નેહા બહુ શાંતિથી પણ વાત થઈ શકે ને. કહ્યું ને દેવાંગે કે અમે અહીંયા કોઈ લડાઈ ઝઘડો કરવા નથી તો આવ્યા. આવ્યા છો શું કામ? ભાગ માંગવા. બીજું શા માટે આવ્યા હશો તમે? અરે કોઈની વાત સાંભળો તો કઈ બોલે ને. બસ તમે તો કોઈનું સાંભળતા જ નથી. અમારે ભાગ પણ નથી જોઈતો. અમે કોઈ મિલકતના ભાગ માટે કે કોઈ ઝઘડો કરવા નથી આવ્યા. જુઓ, અમને ખબર છે કે દેવાંગના હકની મિલકત માંગી ત્યારબાદ તમારા ઘરમાં રોજ ઝઘડા ચાલુ થયા છે, અને અમે નથી ઈચ્છતા કે અમારા કારણે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય. એટલે અમે લોકોએ સ્વેચ્છાએ વિચારી લીધું છે કે અમને મિલકત નથી જોઈતી. અરે પણ મમ્મી, મારે આપવી છે ને. નહીં પપ્પા, એવી મિલકતને શું કરવી કે જે મિલકત કોઈના જીવ બાળીને મળી હોય. પપ્પા, એ લોકોને નથી જોઈતી તો તમે શા માટે આપવા માંગો છો? એ લોકો ના પાડે છે ને. અરે ગમે એમ તોય અમારી પત્ની હતી, મારો દીકરો હતો. હતા ને, હવે નથી ને પપ્પા. છે. ડિવોર્સ થઈ ગયા છે તમારા. હા, એ દીકરો એનો છે. હા, અને મમ્મી, મારે કંઈક કહેવું છે, તમે મારી વાત સાંભળશો? અશોકભાઈ, તમે ઘણી બધી અમારા લોકોની બદનામી કરી ચૂક્યા છો. આનાથી વધારે બદનામી મારાથી સહન નહીં થાય. અને જો હવે તમે મારા મમ્મી વિશે કંઈ પણ બોલશો ને તો હું નહીં ચલાવીશ. માટે પ્લીઝ માફ કરજો. અમે અહીંયા તમને ના પાડવા માટે જ આવ્યા. ના ના, માફી તારે નથી માંગવાની. હું કમ તું માફી માંગે છે? અરે ભલે મેં છૂટાછેડા લઈ લીધા, ગમે એમ તો તું મારો દીકરો છું, અને મારા દીકરામાં એવી ખુમારી હોય કે એના બાપ પાસે માફી ન માંગાય. કારણ કે મને ખબર હોય મારો દીકરો એવું કોઈ ખોટું કામ જ ન કરે કે એને માફી માંગવી પડે. જુઓ, તમે લોકો હવે શાંતિથી જીવજો. અમને મિલકત કાંઈ નથી જોઈતું. અમે ત્રણેય જણ શાંતિથી જીવવા માંગીએ છીએ, અને તમે ત્રણેય જણાય શાંતિથી જીવો. અને અશોક, તને એમ હશે કે હા, મિલકત માટે અમે લોકોએ સંબંધ રાખ્યો, પણ એવું નથી. તારા પપ્પા અને હું છૂટા પડ્યા ને પછી તારા પપ્પાની સ્વેચ્છાએ ઈચ્છા હતી કે હા, મિલકતના સરખા 2 ભાગ પડે. એમાં 50% દેવાંગને અને 50% તને મળે. પણ તારી ઈચ્છા નથી કે તારા નાના ભાઈને મળે, તો અમને પણ એવી કોઈ ઈચ્છા નથી કે જોર જબરજસ્તીથી અમે આ બધું લઈએ. એક વાત કહું, અચાનક આટલું પરિવર્તન કે અચાનક તમને મિલકત નથી જોઈતી? શું થયું? એનું કોઈ કારણ નથી. બસ અમને ઝઘડા નથી ગમતા એટલે આ જણાવવા જ આવ્યા છીએ. હવે અમે જઈએ. સરસ, જાઓ જાઓ. હું તો આ જ ઈચ્છતી હતી કે તમે લોકો જાઓ, અને બસ ના પાડે છે ને, જવા દો એમને. બસ. જાઓ. શું મને બસ બસ કરો છો? જે કહેવું એમને કહો ને. જાય છે તો તમને શું છે હું એમ કહું. મમ્મી અહીંયાથી હવે એક શબ્દ પણ આગળ નહીં બોલતી. હા અશોક, આ શું કરે છે તું? હા મમ્મી, મારા પપ્પાએ મને બધી વાત કરી. તને ખબર છે? હા હા, આ મિલકત ઉપર આપણો કોઈ હક નથી. હું કચરામાં પડ્યો હતો, ત્યાંથી લઈને અને અહીંયા લાવ્યા, અને જો આ બધું મને આપ્યું. તને ખબર છે, આમાં છે ને એક ઈંટ આપણી નથી. અશોકભાઈ, હા, શું વાત કરું છું? મને કઈ સમજણ નથી પડતી. બધી સમજ મને પડી જશે કે અત્યાર સુધી મેં તમારું બહુ અપમાન કર્યું, બહુ જ. ભગવાને મને માફ નહીં કરી શકી. જો અશોક, તમે બધી વાત જણાવી દીધી.
હા એ જ્યારે વધારે પડતું મને કહેતો હતો ને કે આ મિલકતમાંથી 1 રૂપિયો મારે દેવાને નથી દેવો, ત્યારે મારે ના છૂટકે મારું મોઢું ખોલવું પડ્યું. મેં એને બધું કહી દીધું કે તું અનાથ આશ્રમમાં હતો અને અમારે કોઈ સંતાન નહોતું ને, એટલે અમે તને અહીંયા અમારા ઘરે લઈ આવ્યા અને તને નવી જિંદગી આપી અને પછી અમારા દેવાંગનો જન્મ થયો. હા દેવાંગ, મીરા ને હા અશોક, તમે બધા આ વાતથી અજાણ હતા. આ વાત મને અને તમારા પપ્પાને જ ખબર હતી. અમને લગ્નના ઘણા વર્ષ સુધી સંતાન ન થઈ તો અમે અશોકને દત્તક લઈને આવ્યા. પણ અશોક ત્યારે 1.5-2 વર્ષનો હતો. એને નહોતી ખબર કે એના મા બાપ કોણ છે. એને એમ જ ખબર છે કે અમે જેના સગા મા બાપ છીએ. પણ આ વાતની જાણ અમે અશોકને નહોતા કરવા માંગતા. પણ કહેવાય ને કે ભગવાને જ્યારે લખ્યું હોય ને ત્યારે એ વાત એને ખબર પડી જ જાય. ને દેવા, આપણે આપણા નિર્ણયમાંથી નથી ફરવાનું બેટા. નહીં, હવે તો નિર્ણય લેવાનો મારો વારો આવ્યો છે પપ્પા. હવે હું આ ઘરમાં નહીં રહું. અને આ બધું તો છે ને હા આમનું છે, મારું નહીં. એટલા માટે હું ગમે ત્યાં મારી જિંદગી વિતાવી લઈશ. હા બસ આ જ સજા છે મારી, આ સજા જ મારી છે, નહીં નહીં અશોક, બાકી કોઈ નહીં. જો હા અમારે કોઈને કંઈ સજા નથી આપી અને આમાં તમારો પણ શું વાંક છે? તમે પણ હકીકતથી અજાણ હતા અને અમે લોકો પણ. જો જે કાંઈ પણ થયું એ બધું ભૂલી જવામાં જ ફાયદો છે મોટા ભાઈ. સાચું કહું ને મમ્મી અને પપ્પા, તમે લોકો તો ભગવાન છો અમારા માટે. એક અનાથ બાળકને કચરામાંથી ઉઠાવીને અહીંયા સુધી પહોંચાડ્યો. એને ક્યારેય કોઈ દિવસ એવું ના જટાવ્યું કે એ અનાથ છે. અને અમે લોકો આ મિલકત માટે થઈને તમારા સાથે કેટલું ખોટું વર્તન કર્યું. અને મીરા, ખબર છે મને કે મેં તમને લોકોને બહુ દુઃખ પહોંચાડ્યું છે બધાને. પણ અમે આ જે છે ને એ બધું તમારું છે. અમે લોકો અહીંયાથી જતા રહીશું. નહીં, તમારા પપ્પાની મિલકતમાં તમારા બંને ભાઈઓનો સરખો ભાગ છે. એટલે અશોક, મારું નહીં માને તો કંઈ નહીં, તારા પપ્પાનું તો માનીશ ને. જો નાના મોઢે મોટી વાત, કદાચ મારે આ સમયે બોલવું તો ન જોઈએ, પણ એક વાત હું પણ કહેવા માંગુ છું કે અમે બંને ભાઈઓ એક થઈ જતા હોઈએ, અમે બંને વહુઓ એક થઈ જતી હોય અને મિલકતના ભાગ પાડવા એના કરતાં વધારે સારું ને કે મમ્મી તમે અને પપ્પા પણ હવે એક થઈ જાઓ. શું કામ ભાગ પાડવા છે? શું કામ એક પરિવારને 2 ભાગમાં આપણે રાખવા જોઈએ? આપણી પાસે ખરો સમય આવ્યો છે એક થવાનો, પરિવાર બનવાનો. મમ્મી તમે અને પપ્પા પણ એક થઈ જાઓ તો પછી ભાગ પાડવાની કોઈ વાત જ નહીં આવે. બધા એક ઘરમાં હળી મળીને એક પરિવાર બનીને રહીએ તો. અમારે મમ્મી પપ્પાને વેચવા નથી, અમે સાથે રહેવા માંગીએ છીએ. સાચી મિલકત તો તમે લોકો છો. તમારો બટવારો થઈ જશે તો રૂપિયા પૈસાનું શું આવશે? સાચી વાત છે. જો તમે બંને સાથે રહેશો ને તો જ અમે રહીશું, નહીં તો અમે જતા રહીશું અહીંયાથી. નહીં નહીં, એવી વાત નહીં કરો. આ બાળક માટે તો અમે બંને કંઈ પણ કુરબાન કરવા તૈયાર છીએ. અને એક બીજી વાત કહેવી છે મારે, છેલ્લી વાત, કે શું આજથી છે ને હું એમ કહેતો હતો હું શેઠ છું, પણ હું શેઠ નહીં, હું એક કામવાળા તરીકે રહીશ અને મારા શેઠા આ તો જ હું અહીંયા રહીશ. કેવી વાત કરે છે? બસ. હા, આ મમ્મી પપ્પા એક થઈ રહ્યા છે એનાથી સારી અને ખુશીની વાત કઈ હોઈ શકે?